हेलो गाइस, आप सभी का एक बार फिर से स्वागत है। सभी को गुड मॉर्निंग। जैसे कि मैंने अपने चैनल पे नोटिफिकेशंस डाल दिया था, आज हम वीएमसी वडोदरा म्युनिसिपल कॉरपोरेशन के सब सैनिटरी इंस्पेक्टर का जो एग्ज़ाम हुआ है 11 फरवरी को, उसके सॉल्यूशंस का क्लास आज अपन करने वाले हैं। फुल सॉल्यूशन होगा। क्वेश्चन नंबर 1 से लेके 150 जो आपके क्वेश्चन आए हैं, जिसमें आपके आरोग्य के क्वेश्चन हैं, फूड के हैं, सैनिटेशन के हैं, जीके के हैं, ग्रामर के हैं और इंग्लिश के क्वेश्चन है, कुछ मैथ और रीजनिंग के क्वेश्चन। ठीक है, तो जितना प्रॉपर रेशनल दिया जाएगा मेरे द्वारा वो मैं देने की पूरी कोशिश करूंगा। और पेपर को आपको पूरा वॉच करना है। और मैंने पिछले बार भी क्लास में कहा था, जब मैंने पेपर सॉल्यूशन करा, आप जितने भी कैंडिडेट्स क्लास को देखते हैं वो अपने मार्क्स को पुट जरूर करें। देखो, मार्क्स को आप कमेंट सेक्शंस में जितना सही बताओगे उतनी ही सही एक्सपेक्टेड कट ऑफ का एनालिसिस हो सकता है। अगर आप मार्क्स नहीं बताओगे तो एक्सपेक्टेड कट ऑफ फिर वो अंदाजन निकलती है, जिसका कोई भी रियलिटी से ऑथेंटिकेशन नहीं होता है। ठीक है, जब तक आप अपने मार्क्स कमेंट्स में नहीं रखोगे तब तक कोई भी आंसर उसका क्लियर नहीं वाला है। गुजराती लैंग्वेज में पेपर है तो गुजराती लैंग्वेज में ही मैं स्पीक करने वाला हूँ। ठीक है, तो क्लास स्टार्ट करते हैं। क्लास के लिंक को आप अपने दोस्तों के साथ जरूर शेयर करें। और जितने भी नए कैंडिडेट हैं, जो मेरे सभी मित्र हैं, वो सभी क्लास को, चैनल को सब्सक्राइब जरूर करें। ठीक है, तो आज की क्लास अपने स्टार्ट करते हैं। क्लास जो आपका रहने वाला है वो है वीएमसी एसएसआई पेपर बी सीरीज जो है वो मैं ले रहा हूँ। बी सीरीज में पहला क्वेश्चन आपका ये रहा। सो વીએમસી સબ સેનેટરી ઇન્સ્પેક્ટર એક્ઝામ જે કાલે 11 ફરવરી 2024 થયો હતો, એની બી સિરીઝના ક્વેશ્ચન જે છે આપણે પાસે આવી ગયા છે. અને હવે હું પાછી એકવાર રિપીટ કરું છું કે જે બધા એમપીડબલ્યુ અને એસઆઈના જે પેપર હોય એ બધા વિદ્યાર્થીઓ આ જે વિડીયો છે ને ટેગલાઇનમાં નંબર છે, તમે વોટ્સઅપ કરી શકો છો. તો કે મારે પાસે આ પેપર છે ને કાલે બહુ લેટ આવ્યો, એટલે આનું સોલ્યુશન્સ કાલે નહીં થયો, એટલે હું આજે સવારમાં આનું સોલ્યુશન કરું છું. હવે જો પહેલો ક્વેશ્ચન તમારો છે, ઊંચો ગ્લાયસેમિક ઇન્ડેક્સ કયા પદાર્થનો નથી? બરાબર, તો આ જીઆઈ ઇન્ડેક્સની વાત કરે છે. બરાબર, તો જસ્મીન સફેદ ચોખા એનો હાઈ ઇન્ડેક્સ થાય છે, સફેદ બ્રેડ એનો બી થાય છે, મકાઈના પોવા એનો બી થાય છે. આ રાજમાના જે બીન્સ છે એનો ઊંચો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નથી. બરાબર, એટલે રાઈટ આન્સર આપણો શું હોય? રાજમાના બીન્સ એટલે સી હોય. બીજો ક્વેશ્ચન જો, નીચે જણાવેલ પૈકી કયું આવશ્યક અમાઇનો એસિડ નથી? બરાબર, એટલે આવશ્યક અમાઇનો એસિડ જે નથી હોય એમાં ફોકસ રાખજો, નથી હોય. બરાબર, તો ગ્લુટામિન, પછી છે આઇસોબ્યુટાઇન, પછી લ્યુસાઇન અને લાઇસિન. બરાબર, તો યાદ રાખજો, બીજા ક્વેશ્ચનમાં તમારે જે આવશ્યક અમાઇનો એસિડ નથી એ બધા આવશ્યક અમાઇનો એસિડ છે. બરાબર, પર ગ્લુટામિન જે છે એ આવશ્યક અમાઇનો એસિડ નથી, એટલે રાઈટ આન્સર એ આવશે. ત્રીજો ક્વેશ્ચન જો, નીચે જણાવેલ પૈકી કયું આવશ્યક ચરબીજ એસિડ છે? બરાબર, એવું ક્વેશ્ચન છે. તો સ્ટાયરિક એસિડ, ઓલિક એસિડ, પછી થેમેટિક એસિડ ને લિનોલિક એસિડ. તો શું પૂછ્યો છે તમારાથી? નીચે જણાવેલ પૈકી કયું આવશ્યક ચરબી એસિડ છે? બરાબર, એટલે આપણે આન્સર શું આવશે? લિનોલિક એસિડ, એટલે આન્સર આપણો આવશે ડી. બરાબર, ત્રીજા ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન લો, રોજિંદા આહારમાં 2000 કિલો કેલોરી દીઠ કેટલા ગ્રામ આહારી ફાઈબર લેવા જોઈએ? રોજિંદા આહારમાં 2000 કિલો કેલરી દીઠ કેટલા ગ્રામ આહારી ફાઈબર લેવા જોઈએ? એટલે 30 ના 25 ના 20 ના 40 તમારો રાઈટ આન્સર થશે. બરાબર, એટલે 40 આપણે કેટલા ગ્રામ આહારી ફાઈબર લેવા જોઈએ? 40 કિલોગ્રામ જે છે, 40 ગ્રામ જે છે આહારી ફાઈબર લેવા જોઈએ, યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જો, વનસ્પતિજન્ય ખોરાકમાં કયું વિટામિન હોતું નથી? બરાબર, તો આ ક્વેશ્ચનમાં જે તમારો રાઈટ આન્સર થશે, આ શું પૂછે છે કે વનસ્પતિજન્ય જે ખોરાક હોય એમાં કયું વિટામિન હોતું નથી? તો એમાં વિટામિન એ પણ હોય છે, રેટિનોલ, વિટામિન સી પણ હોય છે, એસ્કોર્બિક એસિડ, અને વિટામિન બી પણ હોય છે. બરાબર, વિટામિન ડી છે એ ના હોય. બરાબર, એટલે સી તમારો રાઈટ આન્સર થશે. આ ડાયરેક્ટ આપણે સનલાઇટથી મળે છે, એ પણ ઇનએક્ટિવેટેડ ફોર્મમાં.
બીજો ક્વેશ્ચન જુઓ 6મો, દારૂની લતવાળા લોકોને કયા વિટામિનથી ઉણપ સર્જે થાય છે, એટલે કમી આપણને પૂછી છે. એટલે રાઇબોફ્લેવિન એ પણ ગલત છે, નાઇસિન ગલત છે, સાયનોકોબાલામાઇન એ પણ ગલત છે, થાઇમિન વિટામિન B1 ની જે કમી છે એ થાય છે કેમાં, જેની દારૂની લત હોય એ માણસને, બરાબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિટામિન B12 માટે કયું વિધાન ખોટું છે. આ ક્વેશ્ચન પૂછ્યો છે તમારાથી. તો આ વિટામિન DNA બનાવવા માટે જરૂરી છે, બરાબર. આ વિટામિન ખામીથી સિકલ સેલ એનિમિયા ના થાય. શું થાય? પર્નિશિયસ એનિમિયા થાય. પર્નિશિયસ એનિમિયા થાય, બરાબર. એ યાદ રાખજો તમે. એટલે આ તમારો ખોટો છે, બરાબર. બાકી આ વિટામિનથી ખામીથી ચેતના તંત્રને નુકસાન થાય છે, બરાબર છે. આ વિટામિન સાયનાકોબાલામાઇન તરીકે ઓળખાય છે, એ બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, વિટામિન C માટે કયું વિધાન સાચું નથી. આ તમારા નથીના ક્વેશ્ચન બહુ બધા આવ્યા છે હાલના પેપરમાં. જો વિટામિન C માં શું છે, તેની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે, એ બરાબર છે. વિટામિન C નું શું નામ છે? સ્કોર્બિક એસિડ. એની કમીથી સ્કર્વી રોગ થાય છે. વિટામિન C ની ઉણપ થતા રોગમાં હાડકામાં સાંધામાં દુખાવો થાય છે. વિટામિન C ની ઉણપથી ઘામાં દૂધ મોડી આવે છે, બરાબર. વિટામિન C ફણગાવેલા કઠોળમાં હોતું નથી, બરાબર. તો યાદ રાખજો, ફણગાવેલા જે કઠોળ હોય એમાં વિટામિન C તો હોય છે, અને આમાં શું લખ્યું છે? નથી. એટલે આ તમારું ખોટું છે. એટલે ડી તમારો રાઈટ આન્સર આવશે. નીચે જણાવેલા ખાદ્ય પદાર્થો પૈકી કયા પદાર્થમાં ગોઈટર ઉત્પન્ન કરતા તત્વો હોતા નથી. એટલે ગોઈટર આપણે ઉત્પન્ન ક્યાંથી થાય? આયોડિનથી કમીથી થાય. ક્યાંથી થાય? આયોડિનથી કમીથી થાય, બરાબર. એટલે આ ક્વેશ્ચન શું પૂછે છે કે નીચે જણાવેલા ખાદ્ય પદાર્થો પૈકી કયા પદાર્થમાં ગોઈટર ઉત્પન્ન કરતા તત્વો હોતા નથી, બરાબર. બરાબર. તો એમાં શું આવે? ઉત્પન્ન કરતા તત્વો હોતા નથી, એવું ક્વેશ્ચન પૂછે છે. નથીનો ક્વેશ્ચન છે, એટલે તમારે કોબીજ, ફ્લાવર, મૂળો ને અનાજ અને કઠોળ. તો યાદ રાખજો, નીચે જણાવેલા ખાદ્ય પદાર્થો પૈકી કયા પદાર્થમાં ગોઈટન ઉત્પન્ન કરતા તત્વો હોતા નથી. એટલે યાદ રાખજો, અનાજ અને કઠોળ. એટલે રાઈટ આન્સર તમારું શું થાય? એ થાય, બરાબર. યાદ રાખજો. પછી હવે જો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન જો તમારું શું છે, 1 થી 5 વર્ષ બાળકોમાં ખાવડાના મધ્યસ્થ ભાગોના કેટલા સેન્ટીમીટરનો ઘેરવો સંતોષકારક પોષણ સ્તર બતાવે છે. એટલે આ ક્વેશ્ચન તમારો આવ્યો છે MUAC થી, મિડ અપર આર્મ સર્કમ્ફરન્સ થી, જે પોષણ આપણે ન્યુટ્રિશનને જોવા માટે યુઝ કરીએ છીએ. એટલે યાદ રાખજો, 1 થી 5 વર્ષ બાળકોમાં ખાવડાના મધ્યસ્થ ભાગનો કેટલા સેન્ટીમીટરનો ઘેરવો સંતોષકારક પોષણ સ્તર બતાવે છે. તો યાદ રાખજો 12.5, બરાબર. 11.5 જે છે એ આપણે બિલો ન્યુટ્રિશન બતાવે છે, એટલે લો ન્યુટ્રિશનને બતાવે છે. એટલે તમારો રાઈટ આન્સર શું રહેશે? એ રહેશે. ક્લિયર? વાયુ પ્રદૂષણ અટકાવવા અને નિયંત્રણનો કાયદો કઈ સાલની અમલમાં આવ્યો, બરાબર. તો વાયુ પ્રદૂષણ અટકાવવા માટે જે નિયંત્રણ કાયદા આવ્યા હતા એ કઈ સાલમાં અમલમાં આવ્યા, એવું ક્વેશ્ચન છે. તો યાદ રાખજો, એમાં સોરી તો એમાં તમારો રાઈટ આન્સર આવશે 1981, 1971, 74 અને 86, બરાબર. એટલે વાયુ પ્રદૂષણ અટકાવવા માટે તમારો જે નિયંત્રણનો કાયદો આવ્યો હતો એ તમારો આવ્યો હતો 1981. એટલે એ તમારો રાઈટ આન્સર થશે, 29 માર્ચ 1981, બરાબર. પછી પર્યાવરણ સુરક્ષા કાયદા ભાગનો ગુનો સાબિત થયા પછી જે આવો કાનૂન ભંગ 1 વર્ષથી વધારે સમય ચાલે તો તેની જેલની સજા કેટલા વર્ષ સુધી લંબાવી શકે છે, એવું ક્વેશ્ચન પૂછ્યું તમે, બરાબર. તો ક્વેશ્ચન વાંચો ફરી. પર્યાવરણ સુરક્ષા કાયદા ભાગનો ગુનો સાબિત થયા પછી, સાબિત થઈ ગયો છે ને, જે આવો કાનૂન ભંગ 1 વર્ષથી વધારે સમય ચાલે, 1 વર્ષથી વધારે સમય ચાલે તો તેની જેલની સજા કેટલા વર્ષ સુધી લંબાવી શકે છે. તો એનો આન્સર યાદ રાખજો તમે, લંબાવી શકે છે એટલે 10 વર્ષ સુધી, યાની 10 વર્ષ સુધી એની જે જેલની સજા છે એ લંબાવી શકે છે, બરાબર. એટલે રાઈટ આન્સર તમારો બી થશે. બીજો ક્વેશ્ચન જો, ઓછામાં ઓછો કેટલા ડેસિબલ અવાજથી કાનમાં દુખાવો ઉત્પન્ન થાય છે, આ ક્વેશ્ચન છે, બરાબર.
તો ઓછામાં ઓછી કેટલા ડેસિબલ અવાજથી કાનમાં દુખાવો ઉત્પન્ન થાય છે? તો યાદ રાખજો 140 થી ઓછા એથી ઓછો હોય તો એમાં કાનમાં દુખાવો આપણે ઉત્પન્ન થાય છે, એટલે રાઈટ આન્સર તમારો અહીંયા બી થશે. પછી નીચે જણાવેલા વાયુ પ્રદૂષકો પૈકી દ્વિતીય પ્રકારના પ્રદૂષકો જણાવો એવું ક્વેશ્ચન તમારે પૂછ્યો છે, બરાબર. તો તમે યાદ રાખજો એમાં શું ક્વેશ્ચન પૂછ્યો છે, દ્વિતીય પ્રકારના પ્રદૂષક કારકો બતાવવાનું છે આપણે વાયુ પ્રદૂષકના, બરાબર. એટલે તમારો રાઈટ આન્સર છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. તો જો કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ છે ને એ પ્રાઇમરી છે, એ તમે બોલી શકો છો પ્રાથમિક તરીકે છે, બરાબર. અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને એની સાથે આપણે ઓઝોન જે છે એ બધા દ્વિતીય પ્રકારના પ્રદૂષક છે, એટલે રાઈટ આન્સર તમારા શું થશે આ ક્વેશ્ચનમાં? એ થશે, બરાબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, નીચે જણાવેલના પૈકીમાં કયું વાયુ ગ્રીન હાઉસ ગેસ નથી? તમારે ક્વેશ્ચન છે ગ્રીન હાઉસનો ક્વેશ્ચન છે, અને આ જે ક્વેશ્ચન છે ને આ બહુ બધી એક્ઝામમાં રિપીટેડ થયેલો છે, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ગ્રીન હાઉસ ગેસમાં કાર્બન ડાયોક્સાઇડ પણ હોય છે, CFC પણ હોય છે અને મિથેન પણ હોય છે, સલ્ફર ડાયોક્સાઇડ નથી હોતું, બરાબર. એટલે તમારો રાઈટ આન્સર એમાં ડી થશે. પાણીમાં આયરન અને નાઇટ્રાઇટની અશુદ્ધિઓ હોય તો પાણીમાં મુક્ત અવશેષ ક્લોરીનની માત્રા જણાવવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? બરાબર. તો એમાં શું ક્વેશ્ચન પૂછે છે કે પાણીમાં જે તમારા આયરન હોય કે નાઇટ્રેટની હોય એની અશુદ્ધિ હોય તો પાણી મુક્ત અવશેષ ક્લોરીનની માત્રા આપણે જણાવવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો યાદ રાખજો ઓર્થિટોલિડીન આર્સેનાઇડ ટેસ્ટ કરવામાં આવે છે, એટલે રાઈટ આન્સર તમારો એ થશે. અને તમારે પાણીમાં ફ્રી ક્લોરીન રેસિડ્યુઅલ માત્રા જણાવવાનું હોય તો તમારે ઓર્થોટોલિડીન ટેસ્ટ કરવાનું હોય છે, બરાબર. એટલે આપણે એમાં શું પૂછ્યું કે આયરન અને નાઇટ્રેટની અશુદ્ધિઓ હોય તો આપણે કયું ટેસ્ટ કરવામાં આવે? તો આર્થોટોલિડીન આર્સેનાઇડ ટેસ્ટ કરવામાં આવે છે, એટલે રાઈટ આન્સર તમારો આ ક્વેશ્ચનમાં એ થશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો ફિલ્મ બેઝ ડોઝીમીટર નો ઉપયોગ શું માપવા માટે થાય છે એવું ક્વેશ્ચન છે. અપ્રત્યક્ષ પ્રકાશની માત્રા, દવાની માત્રા, ઘોઘાટની માત્રા અને રેડિયેશન ગલત છે, રેડિયેશન, બરાબર. તો ડોઝીમીટરનો જે ઉપયોગ છે ને એ તમે યાદ રાખજો રેડિયેશન યાની વિકિરણ માપવા માટે આપણે યુઝ થાય છે, એટલે તમારો રાઈટ આન્સર એમાં શું થાય? સી થવાનું. ક્લિયર? પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો કેમ્પ સેનિટેશન માટે સામાન્ય રીતે કેટલા લોકો વચ્ચે એક શૌચાલય હોવો જરૂરી છે? કેમ્પ સેનિટેશન ક્વેશ્ચન અહીંયા છે તમારું. કેમ્પ સેનિટેશન માટે સામાન્ય રીતે કેટલા લોકો વચ્ચે એક શૌચાલય હોવું જરૂરી છે? તો યાદ રાખજો એમાં તમારો રાઈટ આન્સર થશે કેમ્પ સેનિટેશન માટે સામાન્ય રીતે કેટલા લોકો વચ્ચે, બરાબર. તો 15, 17, 14 ને 12, તો 12 લોકો વચ્ચે તમારે એક શૌચાલય હોવું જરૂરી છે કેમ્પ સેનિટેશન માટે, એટલે રાઈટ આન્સર તમારો અહીંયા બી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે બાયોમેડિકલ વેસ્ટ નિયમ મુજબ તૂટી ગયેલ કાચની વસ્તુઓ યાદ રાખજો કેવા રંગ કન્ટેનરમાં સંગ્રહ કરવામાં આવે છે? તો જો પીળામાં કયું આવે કે ઇન્ફેક્ટેડ આવે કે રૂ આવે કે બ્લડ બેગ આવે, બરાબર, પ્લેસન્ટ આવે. પછી લાલમાં તમારે બધી રબડની વસ્તુઓ આવે, પ્લાસ્ટિકની વસ્તુ એ બધું આવે. સફેદમાં તમારે શું આવે? શાર્પ અને ધારદાર વસ્તુ હોય, નીડલ હોય એ બધું આવે, સ્કેલ્પલ હોય, બ્લેડ હોય. વાદળી તમારા જે કન્ટેનર હોય બ્લુ કલરનો એમાં તમારી તૂટી ગયેલા કાચની વસ્તુ જેમાં વાયલ તમારા આવે, બરાબર, એમ્પ્યુલ પણ આવે, એ બધા તમારે, એટલે ડી તમારો અહીંયા રાઈટ આન્સર થવાનો. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન તમારો શું છે? જમીનમાં બેક્ટેરિયા રોગકારક જીવાણુ નાશ કેટલા મીટર ઊંડાઈ સુધી કરી શકે છે એવું ક્વેશ્ચન છે. તો જમીનમાં બેક્ટેરિયા રોગકારક જીવાણુઓના નાશ કેટલા મીટર ઊંડાઈ સુધી કરી શકે છે? તો તમને બધાને ખબર છે કે 2.5 ફીટની હોય. કેટલી હોય? 2.5 ફીટની હોય, બરાબર. એટલે તમારે 2.5 ફીટ કેટલા બરાબર હોય? 1 મીટર બરાબર હોય, એટલે રાઈટ આન્સર તમારું શું થાય? ડી થવાનું. ક્લિયર? જમીનના જે બેક્ટેરિયા હોય એમાં રોગકારક જીવાણુઓના નાશ કેટલા મીટર ઊંડાઈ સુધી કરી શકાય? તો 1 મીટર સુધી કરી શકાય.
પાણીમાં રહેલા આયન અને મેગ્નીઝના સંયોજનોના પાણીમાંથી દૂર કરવા માટે કઈ પ્રક્રિયા ઉપયોગી છે? બરાબર, એટલે એમાં તમે યાદ રાખજો, એમાં શું આન્સર થશે તમારું કે પાણીમાં જે આયન હોય કે મેગ્નીઝના જે સંયોજન હોય એમાં એના આપણે શું છે કે પાણીમાંથી આપણે દૂર કરવા માટે કઈ પ્રક્રિયા ઉપયોગી થાય છે? તો સેડિમેન્ટેશન, ઠીક છે, કારણ ઠારણ બોલે, પ્રેસિપિટેશન, પછી ફ્લ્યુકેશન અને વાયુ મિશ્રણ એરેશન. બરાબર, એટલે પાણીમાં રહેલા આયન અને મેગ્નીઝના સંયોજનમાં પાણીમાંથી દૂર કરવા માટે કઈ પ્રક્રિયા ઉપયોગી છે? તો એમાં તમારો શું આન્સર આવશે? વાયુ મિશ્રણ, યાની એરેશન, જેને આપણે બોલીએ છીએ. બરાબર, એરેશન હવાથી. બરાબર, એટલે રાઈટ આન્સર તમારો શું થશે અહીંયા? ડી થવાનું. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોવો તમારો. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, સપાટી જળમાંથી દયોલાપણું રંગ અને લીલ દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? સપાટ જળમાંથી. બરાબર, એટલે એમાં રંગ અને લીલ દૂર કરવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? એરેશનનો ના થાય, ક્લોરિનેશનનો, એ તમને ખબર છે, પાણી શુદ્ધિકરણનું થાય, ડાયલ્યુશન પણ ના થાય, કોગુલેશન એન્ડ ફ્લોક્યુલેશન. બરાબર, કોગુલેશન એન્ડ ફ્લોક્યુલેશન. તો એ તમારે જે સપાટ જળમાંથી દયોપાણું છે એમાં રંગ અને લીલ દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે રાઈટ આન્સર તમારું શું થશે અહીંયા? સી થવાનો છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો તમારો, પાણીના શુદ્ધિકરણ માટે કયો પદાર્થ ટૂંકા વાતાવરણમાં ઘણા મહિનાઓ સુધી જણાવી રહ્યો છે? બરાબર, આ ક્વેશ્ચન છે કે પાણીની શુદ્ધિકરણ માટે કયો પદાર્થ ટૂંકા વાતાવરણમાં ઘણા મહિનાઓ સુધી જળવાઈ રહ્યું છે? બરાબર, તો એમાં શું આન્સર છે? સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ અને સોડિયમ હાઇપોક્લોરાઇડ. બરાબર, તો ક્લોરાઇડ તો થાય નહીં, ક્લોરાઇડ તો થાય નહીં, એટલે બેવું આન્સર તમારા ખોટા છે. હવે એમાં તમારો કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ પણ છે અને પછી તમારો સોડિયમ હાઇપોક્લોરાઇડ પણ છે. પાણીની શુદ્ધિકરણ માટે કયો પદાર્થ સૂકા વાતાવરણમાં ઘણા મહિનાઓ સુધી જણાવી રહે છે? યાદ રાખજો, કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ. એટલે રાઈટ આન્સર અહીંયા તમારું શું થશે? સી થવાનું. બરાબર, ક્લાસ તમે અગર સરસ લાગતી હોય એટલે તમે ક્લાસને લાઈક કરો અને પછી ચેનલમાં તમે નવા હોય એટલે તમે સબસ્ક્રાઈબ કરો. એટલે જેટલી બધી તમારી MPSWની એસઆઈની જે પેપર સોલ્યુશન હોય, અને અમે પણ હવે એસુનેટ જે છે MPSWના ક્લાસ ચાલુ કરવાના જ છે, એટલે એ તમારે પાછી નોટિફિકેશન તમારા ટાઈમથી મળી જાય, એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બરાબર, પછી જો નવો ક્વેશ્ચન શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેનો ફિલ્ટ્રેશનની મેમ્બ્રેનમાંથી શું પ્રસાર થઈ શકે છે? આ ક્વેશ્ચન છે કે નેનો ફિલ્ટ્રેશનમાંથી મેમ્બ્રેન જે હોય એમાંથી શું પ્રસાર થઈ શકે છે? તો મોનોવેલેન્ટ આયન, ડાયવેલેન્ટ આયન, રોગકારક જીવાણુ અને વાયરસ. આ ક્વેશ્ચન તમારો પૂછે છે. તો એમાં તમે યાદ રાખજો, એમાં શું ક્વેશ્ચન છે? નેનો લખેલું છે, તો નેનો ફિલ્ટ્રેશન મેમ્બ્રેનમાંથી શું પ્રસાર થઈ શકે છે? એટલે મોનોવેલેન્ટ આયન પ્રસાર થઈ શકે છે. બરાબર, ડાયવેલેન્ટ ના થાય, એટલે એ તમારો અહીંયા રાઈટ આન્સર આવશે. સામાન્ય અને યુવી લેમ્પ આયુષ મર્યાદા કેટલી હોય છે? સામાન્ય અને યુવી લેમ્પની જે આયુષ મર્યાદા છે એ કેટલી હોય છે? તો 6 થી 7 માસ, 4 વર્ષ, 20 થી 5 માસ અને 10 થી 12 માસ. એટલે યાદ રાખજો, યુવી લેમ્પની જે હોય એ 1 વર્ષ સુધી હોય. કેટલી હોય? 1 વર્ષ સુધી, એટલે 10 થી 12 માસ તમારો રાઈટ આન્સર થવાનો. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન તો, પરંપરાગત લેટ્રિનથી વીઆઈપી જે લેટ્રિન હોય એ કઈ રીતે જુદું પડે છે? તો પરંપરાગત જે લેટ્રિન હોય એ વીઆઈપી લેટ્રિનથી કઈ રીતે ડિફરન્ટ છે, કે જુદું પડે છે? બરાબર, તો સેપ્ટિક ટેન્કના સિદ્ધાંતો પર વીઆઈપી લેટ્રિન કામ કરે છે, એ પણ બરાબર છે. RCA પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવે છે, એ પણ બરાબર છે. વીઆઈપી લેટ્રિનમાં હવા પાઇપ હોય છે, એ બરાબર છે. બરાબર, આ તમારો રાઈટ આન્સર છે. જે પરંપરાગત લેટ્રિન હોય એમાં હવાનો જે પાઇપ હતો એ નહીં હતો, વીઆઈપી લેટ્રિનમાં આ હોય છે. બરાબર, અને હાલમાં વીઆઈપી લેટ્રિન ઉપયોગ થાય છે. બરાબર, તો પરંપરાગત લેટ્રિનથી વીઆઈપી લેટ્રિન કઈ રીતે જુદો પડે છે? એટલે વીઆઈપી લેટ્રિનમાં હવા પાઇપ હોય છે. આ તરીકે તમારી વીઆઈપી લેટ્રિન જે છે પરંપરાગત લેટ્રિનથી
અલગ યાની જુદી પડે છે, બરાબર. એટલે તમારો રાઈટ આન્સર આ ક્વેશ્ચનમાં શું પડશે? સી રહેશે. ક્લિયર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો, સેપ્ટિક ટેન્ક બાબતમાં કયું વિધાન સાચું નથી? પછી નથીનો ક્વેશ્ચન, બરાબર. હવે એમાં શું આન્સર આવશે તમારો? તો સેપ્ટિક ટેન્કના બાબતમાં કયું વિધાન સાચું નથી? તો સેપ્ટિક ટેન્કમાં સાબુ અને કેમિકલનો ઉપયોગ ટાળવો જોઈએ. સેપ્ટિક ટેન્કમાં વ્યક્તિ દીઠ વધુમાં વધુ 2 લીટર દરરોજ પાણી જવું જોઈએ. સેપ્ટિક ટેન્કમાં વ્યક્તિ દીઠ વધુમાં વધુ 25 લીટર પાણી જવું જોઈએ અને મેન હોલ હોવું જરૂરી છે. તો આ તો બરાબર છે. અને સાબુન અને કેમિકલનો ઉપયોગ ટાળવો જોઈએ એ પણ બરાબર છે, બરાબર. હવે સેપ્ટિક ટેન્કમાં વ્યક્તિ દીઠ વધુમાં વધુ, આમાં શું છે કે આ તમારું વધુમાં વધુ ના હોય 2 લીટર દરરોજ પાણી હોવું જોઈએ. વધુમાં વધુ ના હોય, કમ સે કમ યાની ઓછામાં ઓછો, બરાબર. ઓછામાં ઓછો, બરાબર. ને સેપ્ટિક ટેન્ક વ્યક્તિમાં વધુમાં વધુ 25 લીટર, આ તો ખોટો જ છે. તો આ તમારો રાઈટ આન્સર તમારો કદાચ જો આમાં છે ને તમારે બેવું આન્સર જે લાગે છે સસ્પેક્ટેડ છે, કાં તો તમારો બી હશે અને સી થશે, બરાબર. અને મેક્સિમમ ચાન્સીસ એના હશે સી ના, બરાબર. આ યાદ રાખજો. બહુ બધા ક્વેશ્ચન તમારા જે થયેલા છે ગયા, હવે જે થયા છે બીએમસી ના કે આરએમસી ના, એમાં બહુ બધા ક્વેશ્ચનમાં 2 આન્સર વાળા સસ્પેક્શન હોય. તો જે આ તમારી આન્સર કી હોય એમાં તમે જોઈ લીધું, અને કે બધા રદ થઈ જાય, બરાબર. એટલે તમારે પછી બોનસમાં 1 માર્ક્સ કે જેટલા માર્ક્સ તમને પછી ગ્રેસમાં તમને મળી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન જો, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, સુવેજ ટ્રીટમેન્ટ પ્રક્રિયા, સુવેજ ટ્રીટમેન્ટ પ્રક્રિયા એનેરોબિક પ્રોસેસ કઈ છે? એનેરોબિક એની જેમાં ઓક્સિજન આપણે ના પડે. તો યુએસએબી, એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ, ટ્રિકલિંગ ફિલ્ટ્રેશન અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ. તો સુવેજ ટ્રીટમેન્ટમાં પ્રક્રિયામાં એનેરોબિક પ્રોસેસ કઈ છે? આ ક્વેશ્ચન પૂછ્યો છે, બરાબર. તો તમે યાદ રાખજો, એમાં તમારો રાઈટ આન્સર છે એનેરોબિક પ્રોસેસ પૂછી છે એટલે એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ, બરાબર. એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ જે છે એ એનેરોબિક પ્રોસેસમાં થાય છે, બરાબર, કે ઇન્ક્લુડ થવાની. પછી સુવેજની તૃતીય પ્રકારની સારવારમાં શેનો સમાવેશ થતો નથી? તૃતીય પ્રકારનો પૂછે, બરાબર, જેમાં શેનો સમાવેશ થતો નથી એટલે ગ્રીડ ચેમ્બર તમારો રાઈટ આન્સર થશે, બરાબર. તો કે એનો પ્રાથમિક તરીકે એનો ઇન્ક્લુડ થવાનો છે, બરાબર. પછી સંયોજના તૃતીય પ્રકારના સારવારમાં શેનો સમાવેશ થતો નથી? તો એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટરનો થાય છે, મેમ્બ્રેન પ્રોસેસનો થાય છે, ક્લોરીન ગેસનો, ગ્રીડ ચેમ્બરનો ના થાય, પ્રાઇમરીમાં થાય છે. એટલે તમારો રાઈટ આન્સર એનો ડી થવાનો. પછી કઈ યાંત્રિક વાયુ સંચાર વ્યવસ્થા સૌથી સરળ અને ઓછી ખર્ચાણ છે? બરાબર, સૌથી સરળ અને ઓછી ખર્ચાણમાં છે. તો કઈ યાંત્રિક વાયુ સંચાર વ્યવસ્થા સૌથી સરળ અને ઓછી ખર્ચાણ છે? તો પ્લેનમ વ્યવસ્થા, સંયુક્ત અને સમતોલ વ્યવસ્થા, એર કન્ડિશનિંગ અને એક્ઝોસ્ટ વ્યવસ્થા, બરાબર. તો કઈ યાંત્રિક વાયુ સંચાર વ્યવસ્થા સૌથી સરળ અને ઓછી ખર્ચાણમાં છે? તો યાદ રાખજો, એમાં તમારી જો સરળ પૂછ્યો છે, ફોકસ અહીંયા રાખો, સરળ અને પછી ઓછી ખર્ચાણમાં, એટલે એડજોસ્ટ વ્યવસ્થા જે હોય એ આપણે સરળ પણ હોય અને ખર્ચાણમાં બી પણ હોય. એટલે તમારી આ રાઈટ આન્સર થવાનું છે. પછી પીકો ઓરલ રૂટથી થતા પાચન તંત્રના રોગો અટકાવવા માટે કઈ બાબતની મહત્વ છે? બરાબર. તો તમે યાદ રાખજો, ફીકો ઓરલ નું મતલબ શું હોય કે ફીસસ એ તમારે ઓરલ રૂટથી જે જીવાણુ છે એ જાય છે, એના રૂટના પાચન તંત્રોના રોગ થાય છે. તો એ અટકાવવા માટે આપણે કઈ બાબતની મહત્વતા છે? તો માસ્ક નહીં, પછી સ્વચ્છ પોશાક આ પણ નહીં, વૃક્ષારોપણ આ પણ નહીં, સેનિટેશન બેરિયર આ તમારું બરાબર છે, બરાબર. આ તમારો મહત્વની પૂછે છે, બરાબર. માસ્ક જે છે એ આપણે રેસ્પિરેટરી આ નેઝલ જે રૂટ હોય ને એમાં અટકાવવા માટે યુઝ, બરાબર. તો આ તમે યાદ રાખજો કે ભાઈ આપણે સેનિટેશન બેરિયર રાખીએ, પાણી આપણે સ્વચ્છ હોય, બરાબર, આજુબાજુમાં કચરો વચરો ના હોય, ગંદકી ના હોય, કન્ટામિનેશન ના હોય, એટલે પાછી ફીકર રૂટથી જે રોગ થાય આપણે પાચન તંત્રના, ડાયજેસ્ટિવ સિસ્ટમ, એ પાછી અટકી જાય છે. એટલે આપણે સેનિટેશન જે બેરિયર છે એનો મહત્વ અહીંયા વધારે છે. નીચે જણાવેલા પૈકી કયો ચેપી રોગ સ્પાયરોકીટથી થાય છે? આ ક્વેશ્ચન તમારેથી પૂછ્યો છે. તો મધુરા ફૂટ આ નહીં, કયું ફીવર આ નહીં, ક્યુ ફીવર, બરાબર. પછી ટ્રેકોમાં એ પણ નહીં, બરાબર, ટ્રેકોમાં એ પણ નહીં. પછી તમારો સ્પાયરોચીટથી કયો થાય છે? તો સિપ્લેટ થાય.
કયો થાય છે? સિપ્લિસ થાય છે, એટલે ડી. એનો કારક કોણ? તો ટ્રિપોનેમા પેલિડમ. ટ્રિપોનેમા પેલિડમ, બરાબર, ટ્રિપોનેમા પેલિડમ યાદ રાખજો. વાંચી દો. વર્મના લાર્વા જમીન ઉપર શેના દ્વારા મરી જાય છે? હુકવર્મના લાર્વા જે છે એ જમીન ઉપર શેના દ્વારા મરી જાય છે? એટલે સીધો સૂર્યનો પ્રકાશ, જમીન પરનો ભેજ, ચેતન જીવન અને 40 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. આ તમારો ઈઝી ક્વેશ્ચન છે. આ તમારો રાઈટ આન્સર શું છે? સી. હુકવર્મ જે છે લાર્વા એ જમીન પર એટલે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય એટલે મરી જાય છે, યાદ રાખજો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન તો રિફ્ટ વેલી ફીવર કયા વાહકથી સંચારિત થાય છે? બરાબર, રિફ્ટ વેલી ફીવર પૂછે છે તમારાથી. તો રિફ્ટ વેલી ફીવર જે છે કયા વાહકથી સંચારિત થાય છે? એડિઝ, મેન્સોનિયા, કિલની અને ક્યુલેક્સ. તો ક્યુલેક્સ તો કોણ થાય છે? જેપનીઝ એન્સેફેલાઇટિસ થાય છે, બરાબર, યાદ રાખજો. એટલે તમારો રિફ્ટ વેલી ફીવર જે છે એ તમારો આન્સર આવશે એડિઝ, બરાબર છે. એડિઝ તમારો અહીંયા રાઈટ આન્સર થવાનો છે. પછી કઈ દવા સંધિપાદના નિયંત્રણ માટે વપરાય છે? બરાબર, કઈ દવા સંધિપાદના નિયંત્રણ માટે વપરાય છે? તો ઝિંક ફોસ્ફેટ, ટ્રેઝોલ, બ્લીચિંગ પાવડર અને મેલિથિયોન. રાઈટ આન્સર તમે યાદ રાખજો, પોપ્યુલર ક્વેશ્ચન ડબલ્યુના. બરાબર, કઈ દવા સંધિપાદના નિયંત્રણ માટે વપરાય છે? એટલે મેલિથિયોન. રાઈટ આન્સર શું આવશે એનો? બી આવવાનો. નેક્સ્ટ ક્વેશ્ચન જો, છેની સારવારમાં પાયરાઝિનામાઇડ જે દવા છે એની આડઅસર પૂછે છે. તો પાયરાઝિનામાઇડ શું છે? ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ. ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ છે તેનો શાનો છે? ટીબીનો છે, બરાબર. તો પાયરાઝિનામાઇડ દવાની આડઅસર જ પૂછે છે, બરાબર. તો ચેતના તંત્રમાં સોજો આવે, ગલત છે. રંગઅધત્વ, તો એ તો અમારો ઇથામ્બુટોલથી થાય. તેનાથી થાય ઇથામ્બુટોલ. પેશાબનો લાલ રંગનો આ રિફામ્સિનથી થવું, બરાબર. લોહીમાં યુરિક એસિડ પ્રમાણે વધી જાય, આ તમારો પાયરાઝિનામાઇડથી થાય. અને બીજી કોણ છે? ઇથામ્બ્યુટોલ. ઇથામ્બ્યુટોલથી પણ તમારે લોહીમાં જે યુરિક એસિડ છે એ વધી જાય છે, બરાબર, એ યાદ રાખજો. એટલે રાઈટ આન્સર એમાં શું આવશે તમારો? ડી આવવાનો. હૃદય રોગ માટે કોલેસ્ટ્રોલનું કેટલું પ્રમાણ જોખમકારક પરીક્ષણ ગણાય છે? તો યાદ રાખજો, કોલેસ્ટ્રોલનો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? 200 હોવો જોઈએ. એથી વધારે હોય તો એ જોખમકારક હોય, એટલે બી તમારો રાઈટ આન્સર છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જો. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, હાઇપર ટેન્શન અને ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓને કઈ ખોરાક ખૂબ જ ઓછો લેવો જોઈએ? ક્વેશ્ચન લો, હાઇપર ટેન્શન અને ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓને કયો ખોરાક છે જે ઓછો લેવો જોઈએ, બરાબર. એટલે ફાઈબર વાળો ખોરાક એ તો બરાબર લેવો જોઈએ. આવું કઠોળ એ પણ સહી છે. શાકભાજી પણ બરાબર છે. રિફાઇન્ડના જે અનાજ હોય એ આપણે ઓછા લેવા જોઈએ, બરાબર, એ યાદ રાખજો. રિફાઇન્ડ કે કોલેસ્ટ્રોલ આ વધારે, બરાબર, યાદ રાખજો. પછી પોલીઅર્થરાઇટિસ કયા રોગમાં જોવા મળે છે? એટલે સ્ટ્રોકમાં ના જોવા મળે, ડેન્ગ્યુમાં નહીં, હાઇપરટેન્શનમાં નહીં, રૂમેટિક ફીવરમાં તમે પોલીઅર્થરાઇટિસ, પોલીઅર્થ્રાલ્જિયા, બરાબર, એ બરાબર ફીવર બધું તમારે જોવું મળે છે, બરાબર. એટલે તમારો અહીંયા આન્સર તમારો ઈ થશે. ક્લિયર? આ જોન્સ ક્રાઇટેરિયા છે. પછી જો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વધારે પડતી પ્રેગ્નન્સી અને બાળકોનો જન્મ કયા કેન્સર માટેનું જોખમી પરીક્ષણ છે? બરાબર, એવું ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવું પૂછે છે કે વધારે પડતી પ્રેગ્નન્સી એટલે મલ્ટી ગ્રેવિડા કે બાળકોના જન્મ કયા કેન્સર માટે મુખ્ય જોખમી કારણ છે? એટલે ગર્ભાશય મુખનું કેન્સર, યાદ રાખજો. સર્વાઇકલ કેન્સર જે હોય એ વધારે હોય, બરાબર. અંડાશય, લોહીનું કેન્સર અને આસ્તનનું કેન્સર ના હોય. સર્વાઇકલ કેન્સર એ મુખ્ય કારણ છે. ઓછામાં ઓછી કેટલી ઉંમર પાછી કઠિન વ્યાયામ કરવો ઉચિત નથી? બહુ ગજબ ક્વેશ્ચન પૂછ્યો છે. ઓછામાં ઓછી કેટલી ઉંમર પાછી કઠિન વ્યાયામ કરવો ઉચિત નથી? તો યાદ રાખજો, આ તમારો જે 41મો ક્વેશ્ચન છે આમાં તમારો રાઈટ આન્સર થવાનો છે 50, બરાબર. 50 વર્ષ જે પછી તમારે જે હેવી એક્સરસાઇઝ કરવો ઉચિત નથી, એ તમારો યાદ રાખજો. હા, ઈ આન્સર. કેમ કે તમે એક્સરસાઇઝ વધારે કરો
એટલે પછી તમારી જે કાર્ડિયક મસલ હોય માયોકાર્ડિયમ એને તમારો ઓક્સિજન પ્રોપર મળે નહીં અને એક્સરસાઇઝ કરતા સમયે ઓક્સિજનની કમીથી એ શું થાય, ડિજનરેટ થઈ જાય. એમાં ઓક્સિજન ના મળે એટલે એમાં પાછી ડિજનરેશન થાય, એટલે પછી એ ડેડ થાય તો પછી આપણે અટેક આવી જાય. એટલે જ કે છે કે ભાઈ એક્સરસાઇઝ વચ્ચે આપણે આરામ કરવો જોઈએ કે પ્રોપર તમારી બોડી જે છે એ ફ્લેક્સિબલ થઈ જાય, કે એડજસ્ટ કરી લે. પછી ઊંઘ બાબતે કઈ ટેવ આરોગ્યલક્ષી ગણાતી નથી એવું ક્વેશ્ચન છે. પુખ્ત વ્યક્તિને 9 કલાક ઊંઘ લેવી જોઈએ. ક્વેશ્ચન જો ઊંઘ બાબતે કઈ ટેવ આરોગ્યલક્ષી ગણાતી નથી, આરોગ્યલક્ષી આપણે બતાવવાનું છે. સુવામાં ઓરડામાં દીવો, મીણબત્તી ને કે કોળસાની સગડી સળગાવી રાખવી, માત્ર એક જ જગ્યાએ રાખવું, પથારી સમતળ રાખવી. બરાબર, તો ઊંઘ બાબતે કઈ ટેવ આરોગ્યલક્ષી ગણાતી નથી, તો આ બરાબર છે. બરાબર, સુવામાં ઓરડા દીવો, મીણબત્તી ને કોળસાની સગડી बिल्कुल नहीं जलानी, ठीक है, ये उपयोग नहीं करना चाहिए बिल्कुल भी, કેમ કે પોઈઝનિંગ થઈ શકે છે. બરાબર, એટલે બી તમારો રાઈટ આન્સર થશે. બાળકોમાં દ્રષ્ટિ ગુમાવવાનું મુખ્ય કારણ ભારતમાં કયું છે, તો એ તો સિમ્પલ સી વાત છે કે બાળકોમાં જે દ્રષ્ટિ ગુમાવવાનું મુખ્ય કારણ શું છે, વિટામિન એ ની ઉણપ, એટલે સી તમારો રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, ફળો અને શાકભાજીઓ વિશે કઈ બાબત યોગ્ય નથી. બરાબર, તો ફેરિયાઓના પાસેથી કાપેલા ફળો અને શાકભાજી ખરીદવા જોઈએ, સ્વચ્છ પાણીથી ધોયા વગર ખાવું ન જોઈએ. બરાબર છે, ઢાંકીને રાખવું જોઈએ, એ પણ બરાબર છે. રોજિંદા ખોરાક નિયમિત લેવા જોઈએ, એ પણ બરાબર છે. પર આ હું ક્વેશ્ચન પૂછો તમારે કે ફળો અને શાકભાજી વિશે કઈ બાબત યોગ્ય નથી, એટલે પાછા આપણે ફેરિયાઓના પાસેથી કાપેલા ફળા હોય કે શાકભાજી ખરીદવા જોઈએ નહીં જોઈએ, કેમ કે એ બધા ઇન્ફેક્ટેડ હોય કંટાળ, એટલે આપણે રોગ કરી શકે છે. એટલે એ તમારો અહીંયા રાઈટ આન્સર થવાનો છે. મહિલાઓમાં માસિક સમયની સ્વચ્છતા માટે કઈ બાબત યોગ્ય પછી નથી ક્વેશ્ચન આવ્યો છે. માસિક સમય માટે આપણે કઈ જે સ્વચ્છતા માટે કઈ બાબત છે જે યોગ્ય નથી, એટલે માસિક સમય દરમિયાન વાળ ધોવા જોઈએ, સેનિટરી પેડ કે ડાયપરનો ઉપયોગ કરી શકાય, ઇન્ટ્રાવેજાઇનલ ટેમ્પોન લોકપ્રિય સાધન છે, ને શરમ સંકોચથી આ બાબતની ચર્ચા ન કરવી. બરાબર, તો યાદ રાખજો, મહિલાઓના માસિક સમય સ્વચ્છતા માટે કઈ બાબત યોગ્ય નથી, તો શરમ સંકોચથી આ બાબત ચર્ચા નહીં કરવી. ભાઈ કરવી જોઈએ. બરાબર, તો મેડિકલ લાઈનમાં આપણે શું છે કે શરમ કરવાની જ નહીં, શરમ કરશો એટલે પછી કોઈ ને કોઈ વાત જે છે તૂટી જશે. એટલે તમારા અહીંયા બી આન્સર. કબજિયાત દૂર કરવા માટે કઈ બાબત ઉપયોગી નથી, કોન્સ્ટિપેશનની ક્વેશ્ચન છે. બરાબર, તો કઈ બાબત ઉપયોગ નથી એવું ક્વેશ્ચન છે. બરાબર, તો લીલા શાકભાજી ખાઓ, બરાબર છે. તો પુષ્કળ પ્રમાણ પ્રવાહી લેવું, એ પણ બરાબર છે. આહારી ફાઈબર વાળો ખોરાક લેવો, એ પણ બરાબર છે. તો કબજિયાત દૂર કરવા માટે કઈ બાબત ઉપયોગ નથી, તો કસરત અને વ્યાયામનો અભાવ. બરાબર, અભાવ એટલે તમારો આ રાઈટ આન્સર થવાનો છે, સી. બરાબર, એટલે હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, વ્યક્તિગત સ્વચ્છતા બાબતે કયું વિધાન સાચું નથી એવું ક્વેશ્ચન છે. તો સામાન્ય પ્રકારના રોગો અટકાવવા માટે ઉપયોગી છે, એ બરાબર છે. સાચું નથી માં ક્વેશ્ચન પૂછે, નથી આપણે બતાવવાનું છે. પછી અદરી અને ખર્ચાણ ટેવો છે, થોડો સસ્પેક્ટેડ લાગે છે. પછી તેના અભાવ લોકો સાથે સંબંધો જણાવવા માટે મુશ્કેલ પડે છે, એ પણ બરાબર છે. અને તેના અભાવે તંદુરસ્તી આપણે જણાવતી નથી, એ પણ બરાબર છે. વ્યક્તિગતની જે સ્વચ્છતા બાબતે કયું વિધાન સાચું નથી, કે અદરી અને ખર્ચાળ ટેવો છે. બરાબર, એટલે તમારો રાઈટ આન્સર શું થશે, બી થવાનું. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જો, ખાસ ખુજલીથી બચવા માટે કયો ઉપાય કરવો જોઈએ, તો સ્નાન કર્યા પછી નવા ધોયેલા કપડાં પહેરવો જોઈએ. બરાબર છે. હાથના નખ ચોખ્ખા અને નાના રાખવા જોઈએ, એ પણ બરાબર છે. દરરોજ નિયમિત સ્નાન કરવું જોઈએ, એ પણ બરાબર છે. તમામ ઉપયોગ કરવા જોઈએ, એ પણ બરાબર છે. એટલે તમારો રાઈટ આન્સર બી થશે. બરાબર, ખાસ ખુજલી હોય એટલે બધું જે એમાં ઓપ્શનમાં આપેલું બધા સરખા છે, એટલે રાઈટ આન્સર તમારો બી થવાનો. નેક્સ્ટ ક્વેશ્ચન જો, દાદરની રોકથામ માટેનો ઉપાયનો અપવાદ. હવે જો દાદરનો રોકથામ માટે ઉપાય આપણે આપેલા છે એમાં ઓપ્શનમાં, આમાં શું છે, અપવાદ આપણે બતાવવાનું. શું છે અપવાદ, એટલે એક્સેપ્ટ જે પણ આપણે અપવાદ હોય એનો આન્સર આપણે બતાવવાનો. તે ભાગ સ્વચ્છ પાણી અને સાબુનથી સાફ કરવો, અંદરના કપડા દરરોજ બદલવો, ઓઇન્ટમેન્ટ લગાડીને ડ્રેસિંગથી ઢાંકી દો,
અને નખ નાના અને ચોખ્ખા રાખો, બરાબર. એટલે તે ભાગ સ્વચ્છ પાણીને સાબુનથી સાફ કરવો એ પણ બરાબર છે. અંદરના કપડા દરરોજ બદલો એ પણ બરાબર છે. નખ નાના અને ચોખ્ખા રાખો એ પણ બરાબર છે. પણ દાદર ઓઇન્ટમેન્ટ લગાડીને ડ્રેસિંગથી ઢાંકી દો એ ખોટું છે, એ ખોટું છે. એટલે તમારા રાઈટ આન્સર અહીંયા સી થશે. મનોરંજનનું ઉદાહરણ નથી એવું ક્વેશ્ચન પૂછ્યું છે, બરાબર. તો મનોરંજનનું ઉદાહરણ નથી એવું ક્વેશ્ચન છે, તો વાંચન કરવું એ પણ બરાબર છે. પિકનિક જવું એ પણ બરાબર છે, ભાઈ મનોરંજનના ઉદાહરણ છે તો બધા. આનંદ પ્રમોદ કરવું એ પણ બરાબર છે. પણ નશાકારક પદાર્થોનું સેવન કરવું આ મનોરંજનનું ઉદાહરણ નથી, બરાબર. એટલે રાઈટ આન્સર તમારું શું થશે? બી. પછી નમૂનાંકિત ચકાસણી યાની સેમ્પલ સર્વે બાબતે કયું વિધાન ખોટું છે એવું ક્વેશ્ચન. ઓછી ખર્ચાણ, ત્વરિત પરિણામો, વધુ વિશ્વસનીય ને રોગચાળા સમયે ખૂબ જ ઉપયોગી છે. બરાબર. એટલે નમૂનાંકિત ચકાસણી અને સેમ્પલ સર્વે બાબતે કયું વિધાન ખોટું છે? તો વધુ વિશ્વસનીય ખોટું છે. યાદ રાખજો, આ વધુમાં વધુ વિશ્વસનીય ના હોય. ઠીક છે, યાદ રાખજો, બરાબર. સેમ્પલ સર્વેમાં શું હોય કે આપણે ફૂલ્લી સેટિસ્ફાઈડ નહીં થઈ શકે સેમ્પલમાં કે ભાઈ આ જે છે એ વિશ્વસનીય જ હોય. ક્લિયર? તો એમાં 51માં જે તમારો રાઈટ આન્સર શું થશે? વધુ વિશ્વસનીય જે છે એ ખોટું. પછી સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ જે SRS હોય, ભારત સરકારનું જે SRS સિસ્ટમ છે, સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, એ જન્મ દર કેટલા વર્ષ આંકડો જાહેર કરે છે? તો યાદ રાખજો, જન્મ દર જે છે એ કેટલા વર્ષ આંકડોમાં જાહેર કરે છે? તો જે તમારો 52મો ક્વેશ્ચન છે, બરાબર, સેમ્પલ રજિસ્ટ્રેશન જે સિસ્ટમ છે એના અંતર્ગત ભારત સરકાર જન્મ દર કેટલા વર્ષમાં? તો દર વર્ષમાં, બરાબર. એટલે બી આન્સર થશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો પેરીનેટલ મૃત્યુ દર. ક્વેશ્ચન જો તમારું શું પૂછે છે કે પેરીનેટલ મૃત્યુ દર કોના મૃત્યુને લાગતી બાબત છે? તો પેરીનેટલ કોના લાગે છે? બાળકોના લાગે છે. તો રાઈટ આન્સર તમારું શું થશે? એ. એન્ટીનેટલ હોય તો માતાઓ. પછી જે અવરોધ ઊભો ન કરવામાં આવે, ક્વેશ્ચન જો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હતો આ તમારે. જે અવરોધ ઊભો ન કરવામાં આવે તો ભારતમાં એક સ્ત્રી કેટલા બાળકોને જન્મ આપી શકે છે? બરાબર. તો યાદ રાખજો 6 થી 7 બાળકોને છે. એટલે સી તમારો અહીંયા રાઈટ થવાનો છે. ક્લિયર? કે અવરોધ આપણે જે કોન્ટ્રાસેપ્શન આપણે ઉપયોગ કરે છે ને પ્રોસેસ, એટલે એ ઉપયોગ ના કરે, ઊભો ના કરે તો ભારતમાં એક સ્ત્રી કેટલા બાળક જન્મી શકે? એટલે 6 થી 7 જે બાળક છે એવરેજ એ આપી શકે, બરાબર. એટલે તમારો સી અહીંયા રાઈટ આન્સર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો કપલ પ્રોટેક્શન રેટ કઈ બાબતને લાગતો સૂચિતાંક છે? બરાબર, એવું ક્વેશ્ચન છે. તો કપલ પ્રોટેક્શન રેટ એટલે CPR, કપલ પ્રોટેક્શન રેટ આપણે પૂછ્યું છે કઈ બાબતનો સૂચકાંક છે કે સૂચિકાંક છે? કુલ જન્મને લગતો ના. સરેરાશ આવરદાને લગતો એ પણ ગલત છે. કુલ શિક્ષિત સ્ત્રી, હા, ગર્ભ નિરોધક ઉપયોગને લગતો એટલે કોન્ટ્રાસેપ્શનના ઉપયોગને લગતો આપણે આ સૂચકાંક છે કોણ? કપલ પ્રોટેક્શન રેટ. એટલે ડી તમારો અહીંયા રાઈટ થવાનો છે. પછી માતા મૃત્યુ પ્રમાણની ગણતરી માટે પ્રસૂતિ સંબંધિત કારણ કયું નથી એવું કહીશું. માતા મૃત્યુ પ્રમાણ ગણતરી માટે પ્રસૂતિ સંબંધિત કારણ કઈ કોઈ છે? રક્તસ્રાવ છે, એક્લેમ્સિયા છે, મુશ્કેલ સુવાડ છે, બરાબર. પર આ ક્વેશ્ચન શું પૂછ્યો કે નથી પૂછ્યો છે. તો નથીમાં જન્મજાત જે હૃદય રોગ હોય એ માતા મૃત્યુ પ્રમાણની ગણતરી માટે પ્રસૂતિ સંબંધિત કારણ નથી. એટલે બી તમારો અહીંયા રાઈટ થવા. પછી નવ પ્રસવ અવધિ કેટલી હોય? તો નવ પ્રસવ અવધિ જે છે એ કેટલી હોય કે જન્મથી 28 વર્ષ સુધી હોય. એટલે એ તમારો અહીંયા રાઈટ આન્સર થશે, બરાબર. જન્મથી 1 વર્ષ સુધી જે હોય, હા બરાબર, જન્મથી 28 વર્ષ સુધી જે હોય એ નવ પ્રસવ, એને નિયોનેટ બોલે. શું બોલે? નિયોનેટ. પછી જો નેક્સ્ટ ક્વેશ્ચન જો રોગના હુમલાનો દર શેના પર આધારિત છે? રોગના હુમલાનો દર શેના પર આધારિત છે? તો તે રોગના નવા તેમજ જૂના દર્દીઓ, તે રોગના નવા દર્દીઓ, તે રોગથી થયેલ મૃત્યુ અને રોગથી ઉત્પન્ન થયેલ અશક્તિ, બરાબર. તો રોગના હુમલાનું દર શેના પર આધારિત છે એવું ક્વેશ્ચન તમારાથી પૂછ્યો છે, બરાબર. રોગના હુમલાના દર શેના પર આધારિત છે? રોગના હુમલાની જે દર છે એ શેના પર આધારિત છે?
તો યાદ રાખજો તો રોગના હુમલાની દર જે છે એ શેના પર આધારિત છે કે જે રોગના નવા દર્દીઓ, બરાબર, જે રોગના નવા દર્દીઓ, એટલે રાઈટ આન્સર તમારો શું થશે અહીંયા? બી થવાનું. ક્લિયર? પછી જાતિ પ્રમાણ એટલે સેક્સ રેશિયો શું દર્શાવે છે? તો આર્થિક રીતે અલગ અલગ સદ્ધરતા ધરાવવા લોકોની ટકાવારી, 1000 સ્ત્રીઓ સામે પુરુષની સંખ્યા, બરાબર, અલગ અલગ જન્મજાતની ટકાવારી અને 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા, એટલે આ તમારો અહીંયા રાઈટ આન્સર થવાનો. ક્લિયર? જાતિ પ્રમાણ સેક્સ રેશિયો શું દર્શાવે છે? એટલે 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એ સેક્સ રેશિયો આપણે બતાવે છે. એટલે ડી તમારો 59 જે નંબર છે એનો આન્સર ડી થશે. પછી નવો ક્વેશ્ચન જુઓ. નેક્સ્ટ શું છે? 60 ક્વેશ્ચનમાં જુઓ. આપેલા અવલોકનમાં સૌથી વધુ વખત આવતા અવલોકનને શું કહે છે? બરાબર, તો આપેલા અવલોકનમાં સૌથી વધુ વખત, બરાબર, કે ભાઈ જે બધા બહુ બધા ડિજિટ હોય અને એમાં વધુ વખત જે ડિજિટ આવતા હોય, અવલોકન આવતો હોય, એને શું કહે છે? તો આપણે એને શું કહે છે? એને સરેરાશ કહે છે. શું કહે છે? મીન. યાદ રાખજો, શું કહે છે? મીન. બરાબર, જે બહુ બધા અવલોકન હોય એમાં એક જ અવલોકન જે બાર રિપીટ થાય, સૌથી વધુ વખત આવે, એટલે અવલોકનમાં શું કહે? એને મીન કહે, સરેરાશ. બરાબર. પછી ખોરાકમાં ભેળસેળની અટકાયતો અધિનિયમ કઈ સાલમાં ભારતની સંસદે પસાર કર્યો? ખોરાકમાં ભેળસેળની અટકાયતો અધિનિયમ કઈ સાલમાં ભારતની સંસદે પસાર કર્યો? ઠીક છે, તો ખોરાકમાં કઈ સાલમાં ભારતની સંસદ પ્રસાર કર્યો હતો? પ્રસારની પૂછે છે. પ્રસાર કર્યો હતો 1954માં. બરાબર, 1954માં. અને જે અમલ કર્યો હતો એ કર્યો હતો 1956માં, જે તમારો ઓપ્શન સી લખેલો છે. બરાબર, પ્રસાર ક્યારે કર્યો હતો? 1954માં. અમલ ક્યારે કર્યો હતો? 1956માં. એટલે રાઈટ આન્સર તમારો એ થશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, આંતરરાષ્ટ્રીય બજાર માટે કઈ સંસ્થા ખાદ્ય પદાર્થના પ્રમાણ બનાવે છે? આંતરરાષ્ટ્રીય ક્વેશ્ચન અહીંયા છે તમારો. બરાબર, આંતરરાષ્ટ્રીય મતલબ રાષ્ટ્રીય નહીં પૂછ્યો તમારે. શું પૂછ્યો છે? આંતરરાષ્ટ્રીય. આંતરરાષ્ટ્રીયમાં શું હોય? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ, આ ઇન્ડિયનનો છે એટલે રાષ્ટ્રીય થઈ જશે. IFI સ્ટેન્ડર્ડ, આ પણ ઇન્ડિયનનો છે. એક માર્ક સ્ટેન્ડર્ડ, આ પણ ઇન્ડિયન છે, એટલે રાષ્ટ્રીય છે બધા. પર કોરેક્સ એલિમેન્ટરીઝ કમિશન જે છે, કોડેક્સ નહીં, કોડેક્સ એલિમેન્ટરીઝ જે કમિશન છે એ ઇન્ટરનેશનલ છે. એટલે તમારે આમાં જે રાઈટ આન્સર થવાનું છે એ તમારું ડી થશે. બરાબર, કે આંતરરાષ્ટ્રીય બજારમાં કઈ સંસ્થા છે જે ખાદ્ય પદાર્થના પ્રમાણ બનાવે છે? એટલે યાદ રાખજો, કોડેક્સ એલિમેન્ટરીઝ કમિશન. ઠીક છે, બરાબર. એ ક્યારે સ્થાપના થયો? તો 1963માં. ક્યારે સ્થાપના થયો? 1963માં. અને કયા એનો હેડક્વાર્ટર છે? આ ક્વેશ્ચન પણ પૂછી શકે છે, તો યાદ રાખજો, રોમમાં. ક્યાં છે એનો હેડક્વાર્ટર? રોમમાં છે. કોડેક્સ એલિમેન્ટરીઝ યાદ રાખજો, કમિશનનો. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. રોગ માટેના બહુપરીક્ષણીય કારણોમાં સિદ્ધાંતો પ્રસાર કોણે કર્યો? બહુ સારો ક્વેશ્ચન છે. રોગ માટેના બહુપરીક્ષણીય કારણોમાં સિદ્ધાંતો પ્રસાર કોણે કર્યું હતું? તો પેટન ફોકરને કર્યું હતું. બરાબર, તો યાદ રાખજો, એ તમારો અહીંયા રાઈટ આન્સર થવાનો છે, એ. બરાબર. પછી જો ટ્રાન્સપ્લાન્સેન્ટલ ટ્રાન્સમિશનથી કયો રોગ ફેલાય છે? ટ્રાન્સપ્લાન્સેન્ટલ યાની પ્લેસેન્ટાથી જે રોગ થાય છે ટ્રાન્સમિશનથી બાળકમાં, એ કયો રોગ થાય છે? તો રૂબેલા, કન્જેનાઇટલ રૂબેલા સિન્ડ્રોમ, CRS જેને આપણે બોલીએ છીએ, કન્જેનાઇટલ રૂબેલા સિન્ડ્રોમ. બરાબર. ભારતમાં અંધત્વનું મુખ્ય કારણ કયું છે? તો મોતિયો છે. યાદ રાખજો, મોતિયો છે. ક્લિયર? કોઈ ખોટ કાઢે જ નહીં. પછી મૃત રસીનું ઉદાહરણ જો, સારું ક્વેશ્ચન. મૃત રસીનું ઉદાહરણ કયું છે? તો એમાં યાદ રાખજો, ઓરલ પોલિયો, ઓરી, BCG અને ટાઇફોઇડની જે રસી હોય એ મૃત રસીનું ઉદાહરણ છે. એટલે બી તમારો રાઈટ આન્સર. બાળકને જન્મ સમયે અપાતી રસીનું ઉદાહરણ તો PCV ના અપાય, FIVP એ પણ ના અપાય, MRની 9 મંથમાં અપાય, HBV આ અમારો રાઈટ આન્સર છે. હેપેટાઇટિસ બીની જે રસી છે એ આપણે બાળકના જન્મ સમયે અપાતી હોય, એના સાથે OPV પણ હોય અને BCG. બરાબર, યાદ રાખજો, OPV નો 0 ડોઝ અપાય.
પછી જો થીજવેલા આઈસ પેક સ્ટોર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? બરાબર, તો આઈસ પેકને આપણે સ્ટોર કરવા માટે શેનો ઉપયોગ થાય? તો વેક્સિન કેરિયરનો ઉપયોગ ના થાય, કોલ્ડ બોક્સ એનો ના થાય, પછી વોક ઇન કુલર. થીજવેલ આઈસ પેક સ્ટોર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? કદાચ તમારો ILR આન્સર આવશે. બરાબર, કોલ્ડ બોક્સ નથી આવતું. સી તમારો અહીંયા રાઈટ આન્સર જ થશે. થીજવેલ આઈસ પેક સ્ટોર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? એટલે તમારે વેક્સિન કેરિયર તો ના હોય, વોક ઇન કુલર પણ ના હોય. કોલ્ડ બોક્સના ILRમાં તમારો રાઈટ આન્સર કદાચ મને ILR જ લાગે છે, આઈસલાઇન રેફ્રિજરેટર. બરાબર, પછી જો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ વર્તણૂક, જો જે ક્વેશ્ચનમાં સસ્પેક્ટેડ લાગે ને કે ભાઈ એમાં બે આન્સર હોય, તો એ પછી તમારા જે રાઈટ આન્સર હોય ને એ આન્સર કીના તમારા સરખા હોય. ક્લિયર? એટલે યાદ રાખજો. પછી કઈ વર્તણૂક સ્વાસ્થ્યલક્ષી વર્તણૂક નથી? ઠીક છે, હવે સ્વાસ્થ્યલક્ષી વર્તણૂક કઈ નથી? તો ડોક્ટરના બદલે મિત્રો પાસે આરોગ્યલક્ષી સલાહ લેવી, આ તો ખોટું. નિયમિત કસરત, આ બરાબર છે. યૌન સંબંધી ચેપવાળી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ ટાળવો, એ પણ બરાબર છે. આરોગ્ય શિક્ષણનો અભાવ દૂર કરવો, એ પણ બરાબર. બરાબર, તો કઈ વર્તણૂક સ્વાસ્થ્યલક્ષી વર્તણૂક નથી? તો ડોક્ટરના બદલે મિત્રે પાસો આરોગ્યલક્ષી સલાહ લેવી, આ ખોટું છે. બરાબર, તો એ તમારો આન્સર. પછી જો માતામાંથી બાળકને એડ્સ લાગતો અટકાવવા માટે કઈ દવાનો ઉપયોગ થાય છે? તો યાદ રાખજો, નેવિરાપાઇન. કયું રાખશે? નેવિરાપાઇન. એટલે એ તમારો રાઈટ આન્સર. આ બહુ પોપ્યુલર ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બહુ બધા એક્ઝામ પૂછેલું. જીલ નેલ્સન સ્ટેનનો ઉપયોગ કયા રોગમાં નિદાન માટે થાય છે? તો યાદ રાખજો, જીલ નેલ્સન જે પૂછ્યો છે એ તમારો કયા આન્સર છે? ટીબી. બરાબર, ટીબી. અને જીલ નેલ્સનને કઈ સ્ટેન આપી? એસિડ ફાસ્ટ આપી. એસિડ ફાસ્ટ સ્ટેન ને જીલ નેલ્સન સ્ટેન કે આપણે. બરાબર, તો ટીબી ના જે રોગ હોય, એના જે રોગ છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઇ, એના આપણે ડિટેક્શન કરવા માટે આ જે ટેકનિક કરીએ છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જો, નેક્સ્ટ ક્વેશ્ચન તમારું શું કહે છે? તો હવે શું આયા તમારા સેનિટેશનના ક્વેશ્ચન આવી ગયા છે. નગરપાલિકા ઘન કચરાઓના નિકાલમાં નિયમોમાં શેનો સમાવેશ થતો નથી? તો જાહેરનામું કરાયેલ વિસ્તારો, 1986માં બનાવેલા અલગ નિયમોથી આવરી લેવાય હોય તો તેવો ઔદ્યોગિક કચરો, ભારતીય રેલવે ને કેન્દ્રીય સંસ્થાઓ. બરાબર, તો નગરપાલિકા ઘન કચરામાં નિકાલમાં નિયમોમાં શેનો સમાવેશ થતો નથી? એવું ક્વેશ્ચન છે. યાદ રાખજો, નગરપાલિકા ઘન કચરામાં નિકાલમાં નિયમોમાં શેનો સમાવેશ થતો નથી? તો 1986માં બનાવેલા અલગ નિયમો આવે લેવાય હોય તેવો ઔદ્યોગિક કચરો. બરાબર, એ યાદ રાખજો. આ તમારો જે છે આ સમાવેશ થતો નથી, એટલે બી તમારો રાઈટ આન્સર છે. બાકી બધા સમાવેશ થઈ ગયા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ્સ એક્ટ કઈ સાલમાં અમલમાં આવ્યો હતો? આ ક્વેશ્ચન છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ કઈ સાલમાં અમલમાં આવ્યો છે? તો 82વો જે ક્વેશ્ચન છે એમાં તમારો રાઈટ આન્સર છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ કઈ સાલમાં અમલવામાં આવ્યો છે? તો 2016માં. 2016માં, એટલે સી તમારો રાઈટ આન્સર થશે. બરાબર, પછી અંગત ઉપયોગના પદાર્થો જેવા કે શેમ્પુ, બરાબર, જેવા કે શેમ્પુ કઈ પ્રકારનું કચરો કહેવાય છે? બરાબર, શેમ્પુ કચરાનો પ્રકાર તમારેથી પૂછ્યો છે. તો જોખમી કચરો, નિષ્ક્રિય કચરો, સૂકો કચરો અને ભીનો કચરો. તો સૂકો કચરો તો છે નહીં ને જોખમી પણ નહીં. અને શેમ્પુ કયા પ્રકારનો કચરો કહેવાય છે? તો નિષ્ક્રિય કચરો કહેવાય છે. એટલે એ તમારો રાઈટ આન્સર થવાનો છે. પછી મ્યુનિસિપલ કચરામાં ઘટકોમાં નિષ્ક્રિય કચરો કેટલા ટકા હોય છે? આ ક્વેશ્ચન પૂછ્યો તમારે. મ્યુનિસિપલ કચરામાં ઘટકોમાં નિષ્ક્રિય કચરો કેટલો ટકા હોય છે? એવું ક્વેશ્ચન. બરાબર, તો નિષ્ક્રિય કચરો કેટલા ટકા હોય?
બરાબર. મ્યુનિસિપલ કચરા ઘટકોમાં નિષ્ક્રિય કચરો કેટલો ટકા હોય? 20 થી 25% હોય. બરાબર, યાદ રાખજો. હવે જો ક્વેશ્ચન થોડો સસ્પેક્ટ લાગે છે મને. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ કઈ સાલમાં અમલમાં આવ્યો હતો? 2010, 2000, 2014, 2016. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ તમારો 2016 નહીં આવ્યો, 2010 આવ્યો. બરાબર, એટલે એ તમારો રાઈટ આન્સર થશે, યાદ રાખજો. બરાબર, આ તમારો ખોટું. 2016 નહીં આવે, 2010 આવે. બરાબર, એટલે એ તમારો અહીંયા રાઈટ આન્સર. ક્લિયર? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ કઈ સાલમાં અમલમાં આવ્યો હતો? બરાબર, 2010 જ. ક્લિયર? હવે જો નેક્સ્ટ, કમ્યુનિટી બેઝ ઓર્ગેનાઇઝેશનમાં 12 કુટુંબો માટે કચરો ભરવાન પાત્રની ક્ષમતા તો 60 લીટર. બરાબર, યાદ રાખજો. 25 કિલોગ્રામના 60 લીટર. મધ્યમ સાઇઝના શહેરોમાં ઓછા એ વિસ્તાર માટે કેટલા રનિંગ મીટર રસ્તાની લંબાઈથી એક સફાઈ કામદાર હોવો જોઈએ? તો 750 થી 1000. યાદ રાખજો, 750 થી 1000 જે છે મધ્યમ સાઇઝના જે શહેર હોય એમાં ઓછા જે વિસ્તાર હોય કેટલા રનિંગ મીટર લંબાઈથી એક સફાઈ કામદાર હોવો જોઈએ? તો 750 થી 1000 મીટર. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જો, વેક્યુમ સ્વીપર દર કેટલા વેક્યુમ સ્વીપરમાં દર કેટલા કિલોમીટરની સફાઈ માટે વપરાશ થયા બાદ તમામ બ્રશ બદલવા જોઈએ? વેક્યુમ સ્વીપરમાં દર કેટલા કિલોમીટર સફાઈ માટે વપરાશ થયા બાદ તમામ બ્રશ બદલવા જોઈએ? તો યાદ રાખજો, 87માં તમારો જે રાઈટ આન્સર છે એ છે વેક્યુમ સ્વીપર કેટલા કિલોમીટર? તો 1000 કિલોમીટરમાં તમારે થઈ જાય એના બાદ તમામ બ્રશો જે છે એ બદલવું જોઈએ, એટલે ડી તમારો રાઈટ આન્સર થવાનો. પછી મ્યુનિસિપલ ઘન કચરાનો કેટલો ટકો જથ્થો પુનઃ ઉપયોગી અને જૈવ વિઘટન વિશેષતા ધરાવે છે? તો મ્યુનિસિપલ જે ઘન કચરા કેટલા ટકા જથ્થો જે છે એ પુનઃ ઉપયોગી એટલે રિસાયકલ થઈ જાય ને જૈવ વિઘટન વિશેષતા ધરાવે છે, એટલે 50 થી 55, 80 થી 85, 76 થી 75 અને 45 થી 50. યાદ રાખજો. તો એમાં તમારે જે 88મો ક્વેશ્ચન છે એમાં યાદ રાખજો ઘન કચરાનો કેટલો ટકો પુનઃ ઉપયોગી થઈ જાય, એટલે 70 થી 75% જે છે એ પુનઃ ઉપયોગી ને જૈવ વિઘટન થઈ શકે. બરાબર. પછી ભારતમાં MSW વજનના કેટલા ટકા પ્લાસ્ટિકોનો કચરો ઉત્પાદન થાય છે? બરાબર, કેટલો ટકો પ્લાસ્ટિક ઉત્પાદન થાય છે? પ્લાસ્ટિકનો કચરો જે છે એ ઉત્પાદન થાય છે ભારતમાં. બરાબર, 9 થી 10, 4 થી 5, 1 થી 2 અને 12 થી 15. તો તમારા 89માં જે આન્સર આવવાના છે, ભારતમાં MSW વજનમાં કેટલા ટકા પ્લાસ્ટિકોનું ઉત્પાદન થાય છે? 1 થી 2% જે પ્લાસ્ટિકનો કચરાનું ઉત્પાદન થાય છે, એટલે 89માં તમારો રાઈટ આન્સર શું છે? MSW વજનના કેટલા ટકા પ્લાસ્ટિકોનો કચરો ઉત્પાદન થાય? 1 થી 2%. બરાબર છે. હવે જો આ ક્વેશ્ચન છે ને તમારે પહેલા જે PMCની એક્ઝામ હતી, MPWની જે એક્ઝામ હતી એમાં ક્વેશ્ચનમાં આ જ ક્વેશ્ચન હતો, થોડોક ચેન્જ હતો. 1 ટન રિસાયકલિંગ અને રીયુઝ કાગળ કઈ બાબતમાં મદદરૂપ થાય છે? 1 ટન રિસાયકલિંગ અને રીયુઝ કાગળ. બરાબર, તો જો 25 ઘન મીટર પાણીનો બચાવ કરે છે એ બરાબર છે. 7 વૃક્ષો કપાતા બચાવે છે એ ગલત છે, 17 વર્ષો. પછી 100 કિલોગ્રામ હવાનું પ્રદૂષણ અટકાવે છે એ ખોટો છે, 30 કિલોગ્રામ. પછી 51,000 કિલોવોટ ઉર્જા બચાવે છે એ ખોટો છે, 41,000 બચાવે. બરાબર, એટલે રાઈટ આન્સર તમારો એ થવાનો. આ જ ક્વેશ્ચન તમારે ગઈ એક્ઝામમાં બી પૂછેલો હતો. તમારે જેટલી બધી એક્ઝામ હોય એમાં બધા જ જે ક્વેશ્ચન છે ને એ રિપીટેડ થાય છે, કોઈ નવા ક્વેશ્ચન તમારે નથી પૂછાતા. બરાબર. હવે જો હવે તમારા આવી ગયા છે જીકે ના. કયા શહીદ વીરની સ્મૃતિ બનાવેલી થાંભી પર इन खून के हमारे यारों ने भूल जना લખાણ કંડારેલું છે? બરાબર, તો ઉમાકાંત કાળિયા, ભગતસિંહ, વિનોદ કિનારીવાલ અને મહિપાલ સિંહ વોળા. બરાબર, તો 91 જે તમારો ક્વેશ્ચન છે, કયા શહીદ વીરની સ્મૃતિ બનાવેલી ખાંભી પર દિન ખૂન કે હમારે યારોને ભૂલ જણા, એટલે વિનોદ કિનારીવાલા. પછી પાવન ધ્વજના નામે ઓળખાતું પ્રાચીન જૈન મંદિર કયું આવેલ છે? તો યાદ રાખજો, સરોત્રા, બનાસકાંઠા,
જેઠાલી, સાબરકાંઠા, પાવાગઢ, પંચમહાલ, આભાપુર, સાબરકાંઠા. ઠીક છે, તો 92માં તમારો રાઈટ આન્સર થવાનો છે સરોત્રા. બરાબર, ખાવડ ધ્વજના સામે ઓળખાતું પ્રાચીન જૈન મંદિર બનાસકાંઠા, સરોત્રા, એટલે એ તમારો અહીંયા રાઈટ આન્સર. પછી સ્થાપત્ય દ્રષ્ટિએ સાપાની વાવ કયા પ્રકારની વાવ છે? સ્થાપત્યની દ્રષ્ટિએ સાપાની વાવ કયા પ્રકારની વાવ છે? તો એ છે તમારી જયા, ભદ્રા, વિજયા, નંદા. બરાબર, તો 93માં જે તમારો ક્વેશ્ચન છે એનો આન્સર છે સ્થાપત્યની દ્રષ્ટિએ જે છાપાની વાવ છે કયા પ્રકારની વાવ છે? નંદા પ્રકારની. બરાબર, બી. સોલંકી કાળમાં કવિ કુંજર અને સરસ્વતી કંઠાભારણ તરીકે જયતિ પામનાર વિદ્વાન કોણ હતા? તો કવિ શ્રી શ્રીપાલ, વસ્તુપાલ, ઉદય પ્રભુશ્રી અને તેજપાલ. તો એનો રાષ્ટ્ર આન્સર તમારો 94માં શું છે કે સોલંકી કાળમાં કવિ કુંજર અને સરસ્વતી કંઠાભારણ તરીકે ખ્યાતિ પ્રાપ્તનાર વિદ્વાન કોણ હતા? તો વસ્તુપાલ, એટલે બી તમારો રાઈટ આન્સર થવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો, હા પ્યારા નામે ઓળખાતી શૈલ ઉત્કીર્ણ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? તો જુનાગઢમાં આવેલી. કયા જિલ્લામાં આવેલી છે? જુનાગઢમાં, એટલે સી તમારો રાઈટ આન્સર. સિદ્ધરાજ જયસિંહના માળવા પરનાર વિજય પછી કયા બિરુદ તરીકે ખ્યાતિ પામ્યો હતો? બરાબર, સિદ્ધરાજ જયસિંહના માળવા. તો એના બરોબર વિષ્ણુ, અવંતીનાથ, લોકગંડ, સિદ્ધકબીરતી. બરાબર, તો 96 તમારો રાઈટ આન્સર થશે. સિદ્ધરાજ જયસિંહના માળવણ પરના વિજય પછી તે કયા બિરુદ તરીકે ખ્યાતિ પામ્યો હતો? તો તમારો રાઈટ આન્સર થશે સિદ્ધરાજ જયસિંહ. બરાબર, પછી ગુજરાતનું સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રો રસાયણ બંદર કયું છે? તો વેરાવળ, સિક્કા, દહેજ. યાદ રાખજો, ડી તમારો રાઈટ આન્સર છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતીનું કુલ વસ્તુ બાળકનું પ્રમાણ કેટલું ટકા છે? તો 19.4%, 12.9%, 4.99% અને 8.24%. બરાબર, તો 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની કુલ વસ્તીમાં બાળકોનું પ્રમાણ કેટલું ટકું છે? યાદ રાખજો, 12.9%, બી. નવો ક્વેશ્ચન જો, 99 ક્વેશ્ચન છે તમારો, નીચેમાંથી કયા પ્રકાર ઘેટા ગાળિયા માટે ઊન માટે જાણીતા છે અને લાંબા અંતરનું સ્થાનાંતરણ કરી શકે છે? કચ્છી, ગોહિલવાડી, મારવાડી અને પાટણવાડી. એટલે કચ્છી તમારો રાઈટ આન્સર થવાનો. બરાબર, કઈ પ્રકારના ઘેટા ગાળિયા માટેને ઊન માટે જાણીતા છે અને લાંબા અંતરનું સ્થાનાંતરણ કરી શકે છે? રાઈટ આન્સર તમે યાદ રાખજો, કચ્છી આવશે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જો, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, ભારતના બંધારણમાં 73માં બંધારણીય સુધારણાનું શું મહત્વ છે? નીચેમાંથી શું સાચું છે? ભારતમાં પહેલી જ વાર પંચાયતો ઊભી થઈ હતી? ના, એ પહેલાથી એના પહેલા બી હતી. પંચાયતોના ત્રીજા સ્તરની સરકાર બની, એ બરાબર છે. શાસનની વ્યવસ્થા પ્રથમવાર મહિલાઓ માટે રાજકીય અનામતની જોગવાઈ, એ પણ બરાબર છે. અને રાજ્યના નાણાં પંચની જોગવાઈ, એ પણ બરાબર છે. બરાબર, એટલે તમારો રાઈટ આન્સર અહીંયા શું થશે? 2, 3 અને 4, એટલે બી તમારો રાઈટ આન્સર થશે. 3. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન તો, ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે? તો યાદ રાખજો, કોણ મતદાન કરી શકે છે? તો સંસદના બંને ગૃહના સભ્યો. યાદ રાખજો. બરાબર, ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે? એટલે સંસદના બંને ગૃહોના સભ્યો. ભારતમાં કયું ન્યાયાલય નજીવી અદાલત અને અથવા અભિલેખ ન્યાયાલય પણ કહેવાય છે? સર્વોચ્ચ ન્યાયાલય, એટલે સી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. પછી જાહેર વહીવટીનું વિષય વસ્તુ શું છે? સરકાર કયા કામ કરે છે? સરકાર કેવી રીતે નાણાં એકત્રિત કરે છે? વહીવટી લોકો પ્રત્યે કેવી ઉત્તરદાયી છે? અને વહીવટી કેવી રીતે થાય છે? એટલે 1, 2, 3, 4 બધા બરાબર છે, એટલે સી તમારો રાઈટ આન્સર થવાનો છે. પછી જો, ભારતના બંધારણમાં કઈ સનદી સેવાઓ ઉલ્લેખ છે? બરાબર, આ ક્વેશ્ચન છે ને તમારો, જે આમાં કદાચ મને લાગે તમારો આ ક્વેશ્ચન રદ જ થઈ જવાનો છે, કે આમાં જે ઓપ્શન આલે છે એ મેચ કરતા નહીં હતા. કેમ કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એટલે IAS એ પણ ગણાય છે, IFS પણ ગણાય છે, IPS પણ ગણાય છે. બરાબર, ઇન્ડિયન પોલીસ સર્વિસ, પણ ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ એ નહીં ને ઇન્ડિયન ફોરેન સર્વિસ એ પણ નહીં. ઓપ્શનમાં 1, 2, 3 જે છે એ આલે નહીં. એ તમારો આ ક્વેશ્ચન થોડો
કન્ફ્યુઝન વાળો ક્વેશ્ચન, બરાબર. યાદ રાખજો આ ત્રણ જે છે 1 2 3 આ ગણાય છે 1 2 3, બરાબર. હવે આ ક્વેશ્ચનનો શું આન્સર માને છે એ તો કોર્પોરેશનની જ્યારે આન્સર કી આવે એટલે તમે જોઈ લેવાનું, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જો તાજેતરમાં એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ 2023 આયોજન થયેલ, બરાબર, જેમાં ભારતીય ટીમના કેપ્ટન તરીકે કોને મહત્વની ભૂમિકા ભજાવી હતી? કબડ્ડી એશિયન ચેમ્પિયનશિપ 2023 ના કેપ્ટન હતા પવન શેરાવત, એટલે ડી તમારો રાઈટ આન્સર. મહિલા ખેલાડીઓમાં નિકત જરીન અને લવલીના બોર્ગોહન કઈ રમત સાથે સંકળાયેલ છે? તો બોક્સિંગ. આ પોપ્યુલર ક્વેશ્ચન છે, યાદ રાખજો. નિકત જરીન, બરાબર. પછી આઇન્સ્ટીન સાપેક્ષવાદમાં કયા સુધારા સૂચવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? આઇન્સ્ટીનના સાપેક્ષવાદમાં સુધારા સૂચવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? જયંત નલ્લીકર. એ તમારો આયા રાઈટ આન્સર થવાનો. પછી ભૂગર્ભ અણુપ્રયોગ માટે હાઈ ઓલ્ટિટ્યુડ લેબોરેટરીની સ્થાપના કયા કયા સ્થળે કરવામાં આવી છે? ભૂગર્ભ અણુપ્રયોગ માટે હાઈ એલ્ટિટ્યુડમાં જે લેબોરેટરીની સ્થાપના કયું શહેરમાં યા કયું સ્થળમાં કરવામાં આવી છે? તો બેંગલુરુ અને શ્રીનગર, એટલે બી તમારો અહીંયા રાઈટ આન્સર છે. કયું વિટામિન પ્રજનન ક્ષમતા માટે જરૂરી છે? તો વિટામિન એ, યાદ રાખજો. સ્ટેલેટી વિટામિન કહે છે, બરાબર. તાજેતરમાં મીઠી બનાવવા મીઠી કહેવાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે, તે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તાજેતરમાં કેળા જીઆઈ ટેગ આપવામાં, બરાબર, એ કયા રાજ્યમાં સંકળાયેલ છે? તમિલનાડુ, કેરળ, ગોવા અને આંધ્રપ્રદેશ. કેળાના જીઆઈ ટેગ તમિલનાડુ, બરાબર. કેળા કે વધારે ત્યાં સાઉથના. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણય અનુસાર ઇનામ નાબૂદી કાયદા હેઠળ જમીનના કબજ હડપ નિયમબદ્ધ કરવા માટે વર્તમાન જંત્રીના કેટલા ટકા કિંમત ચૂકવી પડશે? તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણય અનુસાર ઇનામ નાબૂદી કાયદા હેઠળ જમીનના કબજ નિયમબદ્ધ કરવા માટે વર્તમાન જંત્રીના કેટલા ટકા કિંમત ચૂકવી પડશે? યાદ રાખજો. એમાં તમારું 111 જે તમારો રાઈટ આન્સર થશે 20%, બરાબર. કેટલા ટકા? 20% તમારો રાઈટ આન્સર થવાનો. પછી જો વિશ્વકર્મા યોજના વિશે નીચેના પૈકી કયું વિધાન સાચા છે? વિશ્વકર્મા યોજના, યાદ રાખજો. પછી પરંપરાગત હસ્તકલા કૌશલ્ય ધરાવતા ઓબીસી સમુદાય માટેની યોજના. કૌશલ્ય પ્રશિક્ષણ માટે 5,000 રૂપિયા અને આધુનિક સાધન ખરીદી માટે 15,000 નું સ્ટાઇપન્ડ અપાશે, એટલે બે તમારો બી, સોરી સી તમારો રાઈટ આન્સર થવાનો છે, કે બીજો ઓપ્શન જ છે ને તમારો જે વિશ્વકર્મા યોજના કહેલ છે, બરાબર. પછી હવે નેક્સ્ટ ક્વેશ્ચન જો હવે શું ક્વેશ્ચન છે? યોજનાની વિશેષતાઓની આધાર યોજનાની ઓળખ કરો. યોજનાની વિશેષતાઓની આધારે યોજનાની ઓળખ કરો, એટલે કૃષિ પ્રવૃત્તિઓ માટે મહિલા સ્વસહાય જૂથોના ડ્રોન ઉપલબ્ધ કરવામાં આવે છે. મહિલાઓના કૌશલ પ્રશિક્ષણ આપવા આવશે, જેથી વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ કમાણી કરી શકે છે, બરાબર. તો આ કઈ તમારી યોજના છે? તો CBSD ઉડાન યોજના, લાડલી લક્ષ્મી યોજના, ભાગ્યશ્રી યોજના, લખપતિ દીદી યોજના. 113 તમારે જે રાઈટ આન્સર થવાનું છે એ છે લખપતિ દીદી યોજના, બરાબર. એટલે ડી તમારો રાઈટ આન્સર થવાનો છે. એ જે બે ઓપ્શન તમારા ઉપર આલેલા છે એનાથી કોણસી યોજના જે છે એ આધારે છે કે જોડાયેલ છે, એવું આન્સર ક્વેશ્ચન તમારું પૂછે છે. પછી જો એક જ કમ્પ્યુટર એક કરતા વધારે માઇક્રો પ્રોસેસર આવેલા હોય તેવા કમ્પ્યુટરના કામ કરતી વખત OS ની જરૂર પડે છે, ઓપરેટિંગ સિસ્ટમ, એટલે મલ્ટી પ્રોસેસર, બરાબર. ડી તમારો રાઈટ આન્સર. HTTP નું પૂરું નામ શું છે? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બહુ વાર પૂછી લીધું છે. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, બરાબર, એટલે એ તમારો રાઈટ આન્સર. પછી જો હવે કોડિંગના ક્વેશ્ચન આવી ગયા છે, કે જે પેલ નો કોડ 2134 હોય અને અર્થનો કોડ 41590 હોય તો પર્લનો કોડ કેટલો હોય? તો 24153 હોય, બરાબર. કોડિંગના ક્વેશ્ચન, રીઝનિંગ ના આવે.
પ્રાર્થનાર્થની જગ્યાઓ કયા વિષય વિકલ્પ આવશે? એટલે જો અમે છે ને તમે એમાં જે તમારો રાઈટ આન્સર થશે એમાં 65 13 એટલે એમાં માઇનસ ઘટાડો છો તો 65 આવી જશે એટલે તમારો 65 આન્સર અહીંયા આવશે. એટલે 13 એડ કરતા રહો એટલે વધુ એવી રીતે તમે ચાલતા રહો એટલે 13 એડ થાય, એ તમારો રાઈટ આન્સર. બરાબર. પછી જો એક વર્ગના 300 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, તેમાંથી 10% ને A ગ્રેડ મળ્યો, 20% ને B પ્લસ ગ્રેડ મળ્યા, 30% B ગ્રેડ મળ્યા અને 17% ને C ગ્રેડ મળ્યા. તે પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓમાં કેટલા વિદ્યાર્થી નાપાસ થયા? બરાબર. તો યાદ રાખજો એમાં રાઈટ આન્સર તમારો શું થશે? 69 જે વિદ્યાર્થી છે એ નાપાસ થયા છે. કેટલા? 69 જે વિદ્યાર્થી છે એ નાપાસ થયા છે. ક્લિયર? નેક્સ્ટ, આપત્તિ પ્રભાવ અથવા તેની અસરો ઘટાડવા માટે હેતુની લેવનાર પગલા એટલે એને શું કે? આપત્તિ પ્રભાવ અને અથવા તેની અસરો ઘટાડવાના હેતુ લેવનાર પગલા એટલે પુનર્નિર્માણ, પુનર્વસન, નિવારણ, મિટિગેશન. બરાબર. તો એને શું કહેવાય? આપણે આપત્તિ પ્રભાવ અથવા તેની અસરો ઘટાડવા માટે આપણે જે લેવનાર પગલા હોય એને શું કહેવાય? તો મિટિગેશન કહેવાય. એટલે રાઈટ આન્સર શું હોય? સી થવાનું. બરાબર, યાદ રાખજો, સી થવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો, ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ લગતી બાબતો સંદર્ભે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કયું પુસ્તક લખ્યું હતું? બરાબર, કે લખ્યું છે? તો ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતોમાં કઈ લખી? તો કન્વીનિયન્ટ એક્શન્સ. આ પોપ્યુલર ક્વેશ્ચન છે. ગુજરાત રેસ્પોન્સ ટુ ચેલેન્જ ઓફ ક્લાઇમેટ ચેન્જ. બરાબર, યાદ રાખજો, આ બહુ પોપ્યુલર ક્વેશ્ચન કાફી એક્ઝામ. બરાબર. હવે જો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. પછી જો નીચે આપેલા જોડી પૈકી કયું જોડી ખોટી છે એ જણાવો. તો ધરતીનું લૂણ સ્વામી આનંદ, કમર બલેનું ઝવેરચંદ મેઘાણી, કુરુક્ષેત્ર મનુભાઈ પંચોલી અને હિન્દુ ધર્મની પોથી એટલે આનંદ શંકર ધ્રુવ. બરાબર. તો કઈ જોડી છે જે ખોટી છે એ આપણે બતાવવાનું છે. તો એમાં 121 તમારો રાઈટ આન્સર થશે. આ બરાબર છે. મનુભાઈ પંચોલી કુરુક્ષેત્ર આ પણ બરાબર છે. આ પણ બરાબર. કમર ગલેનું બલૂન ઝવેરચંદ, બરાબર, આ ખોટું છે. એટલે બી તમારો રાઈટ આન્સર થવાનો છે. પછી રાધાનો અવતાર તરીકે કોણ ઓળખાય છે? તો ગંગા સતી, પાનભાઈ, મીરાબાઈ ના દાસી જીવન. બરાબર, રાધાનો અવતાર. બરાબર, દાસીનું જીવન. એટલે સી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. હેમચંદ્રાચાર્યને આપેલ વ્યાકરણ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનું શાસનમાં દુહાઓ કયું રચનાનું છે? કયા રચના છે? બરાબર, એવું ક્વેશ્ચન પૂછ્યું છે. સિદ્ધહેમ શબ્દાનું શાસન જે છે એમાં દુહાઓ જે છે એ કયા રચના છે? તો રુદ્ર, વ્યાકરણ, કરુણ, શૌર્ય અને પ્રેમ. એટલે રાઈટ આન્સર તમારો શૌર્ય અને પ્રેમ થશે. પછી જો કયા સાહિત્યકાર પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે? રઘુવીર ચૌધરી, મધુરાય, ધ્રુવ ભટ્ટ, અમૃતલાલ વેગડ. બરાબર. તો 124 તમારો જો રાઈટ આન્સર છે, કઈ સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયા પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે? અમૃતલાલ વેગડ. ડી. ગુજરાતી સાહિત્યમાં યુગનું યોગ્ય ક્રમ ગોઠવો. ગાંધી યુગ, ગોવર્ધન યુગ, સુધારક યુગ અને આધુનિક યુગ. બરાબર. તો પહેલા ગોવર્ધન યુગ, પછી બીજો સુધારક યુગ, પછી ત્રીજો ગાંધી યુગ. હવે કોણ સો આવ્યો? આધુનિક યુગ. એટલે હવે જોઈ લો, પહેલો કોણ આવ્યો? ગોવર્ધન. એટલે પહેલા 2 નંબર, પછી 3, પછી 1 ને 4. 2 3 1 4. આ તમારો બી. બીજો જો, રાજ્યા કોણ કહેવાય છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. રાજ્યા કોણ કહેવાય છે? રાજ્યા કોને કહે છે? આપણે એક જ રાગમાં ગાવતા પંચકડીના પદ ગલત, મૃત્યુ પ્રસંગે ગાવામાં આવતા શોક ગીતો. બરાબર, એટલે બી. જો બીજા, નીચે આપેલા જોડી યોગ્ય રીતે જોડો. આ ક્વેશ્ચન તમારો 127મો ક્વેશ્ચન છે. બરાબર, 127માં તમારું શું આવશે? જોડો. યોગ્ય જોડી આપણે જોડવાની છે. ઉમાશંકર જોશી. બરાબર, ઉમાશંકર જોશી એટલે આપણે નિશ્ચિત. બરાબર. પછી પન્નાલાલ પટેલ એટલે મળેલા જીવ. બરાબર. પછી રાજેન્દ્ર શાહ એટલે વિરય માધુરી અને નર્મદા શંકર એટલે કૃષ્ણ. બરાબર, યાદ રાખજો. એટલે તમે જો પહેલામાં તમારું શું છે? ડી, અને બીજામાં તમારું સી. એટલે આ તમારું રાઈટ આન્સર. બરાબર. હવે તમારું નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયા છે.
ગયા પેપરમાં શું હતું કે બહુ સ્પીડમાં તમારે વંચાઈ ગયું આજે ધીરે ધીરે બધા જે હોય લોથેલ ટીવામાંથી એક મૃતભાંડ મળી આવેલું છે જેના પર તળપતિ વાર્તા ચિત્રરૂપેથી પ્રદર્શિત થઈ છે બરાબર લોથેલ ટીવામાંથી તો ચતુર કાગડો અને હરણ અને કાગલો વાંદરો અને મગર તરસ્યો અને કાગડો બરાબર લોથેલ ટીવામાંથી એક મૃતભાંડ મળી આવ્યું તો વાંદરો અને મગર એનો રાઈટ આન્સર બરાબર ચારણ કન્યા કાવ્ય કવિ કોણ છે તો જયંત પાઠક દુલાભાઈ કાળ રમેશ પારેખ અને ઝવેરચંદ મેઘાણી બરાબર તો રાઈટ આન્સર શું થશે એને ચારણ કન્યા કાવ્યનું કવિ કોણ છે ઝવેરચંદ રાઈટ આન્સર સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્ય સંસ્થા કઈ છે ગુજરાત સાહિત્યિક અકેદમી એટલે સી તમારો રાઈટ આન્સર નીચે આપેલા રૂઢિપ્રયોગ અર્થ સમજાવો હવે ગ્રામર થઈ ગઈ જીભના ઝપાટા મારવા એટલે આ તરફ કે પેલી તરફ બોલવું ગપ્પા મારવા જુદા જુદા સ્વાદ માણવા અને જવી મળી જાય તેવા વેલ કહેવા ઝપાટા મારવા બરાબર તો 131 તમારો રૂઢિપ્રયોગનો અર્થ જાય તેવા વેલ કહેવાય બરાબર ઈ તમારો બરાબર બરાબર છે જીવ લગી જાય તેવા વેલ કહેવા બરાબર તો ડી એના રૂઢિપ્રયોગનો આવવાનો પછી નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક જ શબ્દ આપણે આપવાનું છે હોળી ખેલવા નીલ ખેલો ગેર માણો માણસ તો હોળીઓ કાળગીઓ ગેરૈયો બરાબર શું કહેવાય એને ગેરીઓ કહેવાય પછી નીચેલા આપેલ શબ્દ પૈકી સાચી જોડવાની શબ્દ પસંદ કરો આપણે જોડી આપણે શું છે પૈકી જે છે નીચે ઓપ્શન છે એમાં સાચી જોડવાની શું છે એ શબ્દ પસંદ કરવાના છે તો એટલે એ બધા છે ખોટા છે ભિખારી આ તમારો રાઈટ આન્સર તમારો જો નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો જાપ એનું શું થશે વાસની તન શુકન અને ધનુષ્ય શું થશે ધનુષ્ય એટલે રાઈટ આન્સર તમારો એ થવાનો 134 માં બરાબર હવે જો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચે આપેલા શબ્દની સંધિ જોડો એટલે વી જોડ સમ વિષમ 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 બરાબર ડી તમારો રાઈટ આન્સર પછી ખાટી છાશે ભીગવી ગગડી કળશિયા માંજે સોને મળી છે આ પંક્તિઓનો છંદ ઓળખાવો એટલે મનહર દોહરો પૃથ્વી ધરા બરાબર તો એમાં ખાટી છાશે ભીગવી ગગડી કળશી ઓળખાણ આપણે એમાં શું આન્સર આવશે તમારો અગદ્રા તમારો જે આમાં તમારે આપણે છંદ ઓળખાવો છે એમાં મનહર નહીં આવે દોરો નહીં આવે પૃથ્વી નહીં આવે જે છે એ તમારો રાઈટ આન્સર થવાનો છે એટલે સી નટવર નિર્ખ્યાત ને તે આ વાક્યનો અલંકાર જણાવો અનન્વય શબ્દાનુપ્રાસ ઉપમા અને વર્ષણ ગઈ તો નટવર નિર્ખ્યાત ને તે 137 માં તમારો રાઈટ આન્સર થવાનું છે અલંકાર જણાવવું નથી વર્ષણ સી રાઈટ આન્સર પછી જો ગુણજસ શબ્દનો સમાસ જણાવો બરાબર જસ ગુણજસ નો શબ્દનો સમાસ જણાવો દ્વંદ ઉપર આપેલ પૈકી કોઈ નથી દ્વંદ એ તમારો પરમેશ્વર તો વેરી કહેવતનો સાચો અર્થ વાળો વિકલ્પ શોધો પરમેશ્વર પાદનું વેરી બરાબર કહાવતનો સાચા આપણે અર્થ શોધવાનો અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા જેમ જ કહીએ ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં ભક્તિ કરશો તો ભગવાન ફળશે ભગવાન સૌનો સુખી રાખે બરાબર તો 139 માં તમારો જે રાઈટ છે ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં બરાબર એટલે બી તમારો રાઈટ આન્સર આવવાનો છે હવે જો નીચેમાંથી અનવ્યય અલંકાર ઉદાહરણ લખો અનન્વય બરાબર નીચેમાંથી અનન્ય અલંકારનું ઉદાહરણ શોધીને લખો તો માં તે માં પહેલો જ ઓપ્શન તમારો રાઈટ થવાનો બરાબર
હવે જો અમારે આપણે હવે તમારા ઇંગ્લિશના ક્વેશ્ચન આવી ગયા છે, ગ્રામરના જોઈ લઈશું આપણે. આઈ હેવ ડન સમ ઓફ ધ વર્ક ઇઝ લેફ્ટ ફોર યુ, સિલેક્ટ ધ રાઇટ ઓપ્શન. તો આ શું પૂછો? આઈ હેવ ડન સમ ઓફ ધ વર્ક, ધ રેસ્ટ ઇઝ લેફ્ટ ફોર યુ, એટલે એ ઓપ્શન તમારો રાઈટ થવાનો. પછી હેડ આઈ સ્પોકન ધેન હી લેફ્ટ, બરાબર. સિલેક્ટ ધ રાઇટ ઓપ્શન, ફિલ અપ ગેપ. હેડ આઈ સ્પોકન ધેન હી લેફ્ટ, બરાબર. તો નો સુનર, બરાબર. નો સુનર અહીંયા તમારો રાઈટ આન્સર થવાનો છે, એટલે સી તમારો અહીંયા રાઈટ આન્સર આવવાનો છે. પછી એન્ટોનિમસ પૂછે છે તમારે ઇન્ટોરેબલનો, બરાબર. ઇન્ટોરેબલનો એન્ટોનિમસ પૂછે છે, એટલે તમારો એનો રાઈટ આન્સર શું થશે? 143માં. ઇન્ટોરેબલ કો મતલબ શું થઈ ગયો? ટોલરેબલ નો મતલબ થઈ ગયો કે આપણે સહન કરી શકાય. ઇન્ટોરેબલ જે સહન નહીં શકાય, બરાબર. તો બિયરેબલ એનો શબ્દ આવી જાય, એટલે સી તમારો રાઈટ આન્સર. પછી ડિસ્પ્લે, ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિચ ઇઝ મોસ્ટ નિયરલી ધ સેમ ઇન મીનિંગ. ડિસ્પ્લે નું મતલબ શું હોય? દર્શાવો, બરાબર. તો એક્ઝિબિટ એનો સિમિલર હોય, એટલે એ તમારો અહીંયા રાઈટ આન્સર. પછી હવે બીજો જો, read the sentence and find out the error if any. I have two sisters-in-law whose husbands are well settled in Delhi. આ જો તમારો ખોટો અહીંયા છેલ્લા જ આવી ગયો. તો ટુ સિસ્ટર ઇન લો જ આવે, આ ખોટો છે, લો આવે, બરાબર. બી આન્સર અહીંયા આવે. પછી ધ પેસિવ વોઇસ, ધ pupil attacked the police. The police was attacked by the pupil. આ સિમ્પલ જ ક્વેશ્ચન, એ રાઈટ આન્સર. પછી તો what is the correct indirect form of let me go now? એનું indirect form શું થાય 147 માં? તો he requested me, let him go then. he requested me to let him go then, એટલે એ તમારો અહીંયા રાઈટ આન્સર. હવે ટુ પુટ ઓફ મીન્સ શું થાય? પુટ ઓફ મીન્સ શું થાય? પોસ્ટપોન થાય, બરાબર. પોસ્ટપોન થાય, એટલે બી આન્સર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, યુ અપોલાઇઝ આઈ શાલ પનિશ. યુ અપોલાઇઝ આઈ શાલ પનિશ યુ, બરાબર. તો એમાં શું આવે? અનલેસ યુ અપોલાઇઝ આઈ શાલ પનિશ યુ, બરાબર. એટલે બી તમારો આનો છે. હવે જો વેન ડીડ યુ રીચ એટ ધ સ્ટેશન, ડી આવશે, બરાબર. વેન ડીડ યુ રીચ એટ ધ સ્ટેશન, આપણે કોઈ જગ્યાએ પહોંચવી છે એટલે એ આવવાનું છે, બરાબર. એટલે આ તમે બધા જે સ્ટુડન્ટ છો જેને એક્ઝામ આપેલી છે બીએમસી એસએસઆઈની, બરાબર. બીએમસી એસએસઆઈની જે એક્ઝામ આપેલી છે આપણે પૂરું સોલ્યુશન કરી દીધું છે, બરાબર. હવે જો હવે વિડીયોના અંતમાં હું તો શું કહેવાનું છું? હું તો એ જ કહેવાનું કે વિડીયો તમારે अच्छी લાગ્યું હોય તો લાઈક કરો અને દોસ્તોને શેર કરજો. અને જે એવા બધા જે મટીરિयल તમારે જે પેપર સોલ્યુશન હોય હું કોશિશ જ કરું છું કે मतलब जल्दी से जल्दी जो है सॉल्यूशन जो है आपको मिल जाए. और फिर भी मतलब थोड़ा सा लेट हो जाता है तो उसके रीजंस काफ़ी सारे हैं. नेटवर्क इश्यूज हैं, पेपर हमें समय से नहीं मिल रहा है, और भी कई रीज़न है. इसीलिए मैं आप सभी लोगों से रिक्वेस्ट करता हूँ कि जो टैगलाइन में नंबर दिए हुए हैं तो वो आप सेव कर सकते हैं, जिससे जब भी आपका कोई पेपर हो हमारे तक पहुँचना हो तो वो आप उससे व्हाट्सअप कनेक्ट भेज सकते हैं. साथ साथ चैनल को आप सब्सक्राइब ज़रूर कर लें, क्योंकि जीएमसी की भी एग्ज़ाम आने वाली है जो अभी कैंसिल हो गई है. उसके पेपर सॉल्यूशंस की भी हम ज़रूर क्लास अपडेट करेंगे. और ऐसी ही क्लासेस को जुड़े रहने के लिए आप चैनल को सब्सक्राइब कर सकते हैं. मैंने अभी बीच में कहा भी है कि हम जल्दी ही MPSW FSW से रिलेटेड क्लासेस जो है स्टार्ट करेंगे, गुजराती से रिलेटेड क्लास स्टार्ट करेंगे. और आरोग्य से रिलेटेड जितने भी क्वेश्चन हैं वो डेली अपडेट मैं खुद क्लास लेक्चर लेता ही हूँ, तो आपको अपडेट हो जाएंगे, नोटिफिकेशंस आपको मिल जाए. इसके लिए आपको चैनल को सब्सक्राइब भी है. ठीक है, फिर मिलते हैं नए कंटेंट के साथ. तब तक के लिए ख्याल रखिए. जय हिंद, जय भारत.